चलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञाननन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गुरु गौतम स्वामिने नमः। गुरुवाणाय मोको गुरु पसायो अठ महासिद्धियो गुरु भक्तिये विचार साफलं होई नियमेन कृतः कर्माक्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशय। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला जेमना जीवननी अंदर सम्यक संयम जीवनने वहन करता करता सुहित क्रियानु जेने संपूर्ण लक्ष्य बंधायु छे स्व અને પરના કલ્યાણ માટે જે આત્મા સતત સદાય તત્પર છે એવા મહાન ધુરંધર યોગી મહાત્મા આચાર્ય ભગવાન શ્રી આર્ય રક્ષિત સુરેશ્વરજી મહારાજા શ્લોકની અંદર પાછી એક નવી વાત કરી છે કે ગુરુની ભક્તિ કરવાથી અને ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરવાથી અષ્ટ મહાસિદ્ધિનો લાભ પ્રાપ્ત થાય છે। શું કહે છે? અષ્ટ સિદ્ધિ હાથ વગી થાય છે। અષ્ટ પ્રવચન માતાનું સિદ્ધ રીતે પાલન કરતા કરતા અહીંયા આ મહાત્માએ મહાપુરુષે સંયમ જીવનની નિર્મળ સાધના સેવતા સેવતા કરતા કરતા कदाच एमने कोई पण प्रकारनी सिद्धिनी प्राप्ति पण थाय ने तो आवा योगी आत्माओ आवा शुद्ध संयमी आत्माओ क्यारे केता क्यारे पण एमा लेवाय नहीं। आ लब्धि छे, आ सिद्धि छे, पण शुद्ध संयमी आत्मा एमा क्याय केता क्याय पण तरबोड़ ना बनी जाए। सुहित साधना करता करता आजे ज्यारे आ महात्मा ने महापुरुष ने शुभ दिवसनो ज्यारे उदय थयो छे साधना करता करता ज्यारे हवे ए साधना उपर साधनाना शिखर उपर ज्यारे कळश चढ़ी रह्यो छे त्यारे मां महाकाली देवी અને માં ચક્રેશ્વરી દેવી બંને દેવીઓ હાજર થઈ કરી અને મહાપુરુષને વંદનાર્થે પધારી કરી માસક શ્રવણનું પારણું કરવાની વિનંતી કરે છે। ગુરુદેવે બીજા દિવસે યશોધન ભણશાલી શ્રાવકનું જે સંગ આવ્યું છે એમાં પ્રાશુક આહાર વહરી કરી प्रासूक एटले सुजतो आहार वहरी करी अने एनाथी पोताना महामृत्युंजय तपनु पारणु करे छे। महामृत्युंजय तपनु पारणु तो थयुं पण आ उत्तम श्रावक श्रेष्ठ श्रावक पोताना भालेज नगर तरफ आ महात्माने पण विहार करावी अने पधारवा विनंती करे छे। गुरुदेव पण विनंतीनो आग्रह जाणी અને ક્યાંક સંઘનું હિત થતું હોય, ક્યાંક સંઘનું કંઈક કુશળ થતું હોય, ક્યાંક સંઘની ઉન્નતિ થતી હોય અને સંઘ ચતુર્વિધ સંઘ
જો શાસનને સમર્પિત થતો હોય તો એમાં બેઠો કે ચાલતો લાભ જે છે એ લાભને જોઈ કરી, લાભને હૃદયમાં ધારી કરી અને ગુરુદેવ ભાલેજ તરફ વિહાર કરે છે. વકેશણીઓ ઘણી વખત છે ને આ મહાત્મા છે ને, મહાત્મા જો ધારત ને તો હવે માસિક ક્ષમણ તો થઈ ગયું છે એમનું. માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જ જો ખડો રાખત, માત્ર ને માત્ર પોતાના સ્વાર્થની જ જો લક્ષ્યમાં રાખત તો એ મહાત્મા પોતાના આત્માની સાધનામાં જબરદસ્ત પ્રબળ પુરુષાર્થ કરતા હતા અને એમાંથી એ પોતાનો માર્ગ કાઢી લે, પોતાનું આત્મકલ્યાણ કરી લે. પણ મહાત્માએ, આ મહાપુરુષે માત્ર પોતાના સ્વાર્થને કેન્દ્રમાં ન રાખ્યો, બલકે શાસનને લક્ષ્યમાં રાખી કરી પારણું કર્યું છે અને સંઘના શાસનના સવિશેષ કાર્યો કરવા માટે તૈયાર થયા છે, આગળ વધી રહ્યા છે. ઘણી વખત છે ને આપણને આવી આવી નાનકડી ક્યારેક ઘટનાઓ બને ને, આપણને ક્યાં કોઈ વધુ ઇમ્પોર્ટન્ટ ના આપતું હોય, કોઈ આપણું મહત્વ ના સમજતું હોય, કોઈ આપણી કિંમત ના કરતું હોય, આપણે જે પણ કંઈ કામ કર્યું હોય એમાં કોઈ આપણી ક્યારેક કંઈક બોલબોલા ન કરે, બે શબ્દો આપણા માટે કોઈ ન બોલે, આટલું અમે કર્યું છતાં એમને અમારા માટે બે શબ્દ પણ મળ્યા નહીં. બાકી બધાના બહુમાન થયા, અમે તો એમને યાદ જ ના આવ્યા. આ જે ભાવના, આ જે વિચાર વૃત્તિ મહાપુરુષો બહુ સરસ અહીંયા વાત સમજાવી રહ્યા છે. આ યોગી પુરુષ, આ આધ્યાત્મિક આત્મા, જીન શાસન જેના હૃદયની અંદર વસ્યું છે અને પછી એ આત્મા ક્યારે કહેતા, ક્યારે પણ નાના મોટા કાર્ય માટે ક્યારે પણ આમાં મારું શું અને આમાં હું શું કરું આ શબ્દ ક્યારે આવે જ નહીં. આ શાસન કોનું છે પ્રભુ? મારું છે, બરાબર. આ સંઘ કોનો? મારો છે, આપણો નહીં, મારો. આપણે હજી જ્યાર સુધી આપણો કહેશું ને ત્યાર સુધી વચ્ચે એક હજી પડદો છે, વચ્ચે એક પડદો છે. અને આ મારું નથી, મારું શું, એમાં મોટી દિવાલ છે. આપણું છે એમાં હજી પડદો છે અને આ સંઘ મારો છે, ભેદ જ નથી કોઈ, ત્યાં કોઈ ભેદ નથી આવતો. ઘણી વખત આપણે શબ્દો આવા બોલી દેતા હોઈએ છીએ, એમને મૂજો કરો, આમાં મને કઈ લેવા કે દેવા કઈ નહીં. પણ ભદ્રેશ્વરીઓ વિચાર કરજો કે આ મહાપુરુષને શું જરૂરત હતી, શું જરૂરત હતી. પોતે તો પોતાનું સંયમ જીવન શુદ્ધ જીવતા હતા, પોતાની પકડ પોતાના ઉપર મંચ વચન અને કાયાના ત્રિકરણ યોગ પોતાને સમજાયેલા હતા, પકડાયેલા છે. પોતાની ક્રિયા કરે અને પોતાના આત્માનું કલ્યાણ કરે, થઈ જાય. કોઈ લેનું દેનું કોઈનાથી નથી. અત્યારે તો પાવાગઢ મહાતીર્થે જઈ કરી અને અનશનનો જ સ્વીકાર જાણે કરી જ લેવો છે મારે. હવે જો પ્રાસુક આહાર નથી મળતો તો ક્યાં કોઈને દોષ નથી આપવાનો. હું મારું કામ કરી લઉં, બાકી જેનું જે થવાનું એ પાછળવાળા પોતાનું કામ કરશે. પણ આ આત્માએ પોતાનો સ્વાર્થ નથી વિચાર્યો અને જો સંઘ અને શાસનનું જો એ માય કલ્યાણ થતું હોય તો મારે એના માટે પણ પારડું કરી અને સંઘના શાસનના અનેક કાર્યો કરવા માટે મારે તૈયાર થવાનું. જી પ્રભુ, બરાબર છે. સંઘે મારા માટે શું કર્યું એ પછી વિચાર આવે, પણ મેં મારા સંઘ માટે શું કર્યું એ પહેલો વિચાર હોવો જોઈએ. તનથી, મનથી અને ધનથી, ત્રણે ત્રણ યોગોથી, મન વચન અને કાયાના ત્રિકરણ યોગથી અને આ તન મન અને ધનથી મેં મારા સંઘ માટે શું કર્યું, આ પહેલો પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવો. બસ આ એક પ્રશ્ન આપણે આપણી જાતને પૂછશું અને પૂછ્યા પછી આપણે આપણા જ પોતાના થકી જ આપણે જ્યારે જવાબ મેળવશું ને ત્યારે લાગશે કે હજી તો મેં સંઘ માટે બહુ ઓછું કર્યું છે. કોઈક પૂર્વ જન્મના આપણા પુણ્યનો ઉદય જ્યારે આવ્યો હશે, મહાન પુણ્યનો ઉદય જ્યારે આપણો ઉદયમાં આવ્યો હશે ત્યારે આજે તમને કે મને આ સંઘ મળ્યો છે, આ મહાવીરનું શાસન મળ્યું છે. કુંડો અને ભૂંડો કાળ છે, પડતો અને નબળો કાળ છે,
તે છતાંય આવા પડતા અને નબળા કાળની અંદર પણ મને આવું મહાન શાસન કરવા માટે એક જહાજ સમાન મળ્યું છે. કેવું મળ્યું છે આ શાસન? આ જહાજ સમાન આ સંઘ અને શાસન મળ્યું છે. અને આ સંઘ અને શાસન માટે મેં શું કર્યું? જો આપણે જ્યાં રહેશું ને, જે સંઘની સાથે રહેશું, જે સાધર્મિકો સાથે રહેશું, જે ગામમાં રહેશું, જે સગા સંબંધીઓ સાથે રહેશું, ત્યાંથી જ આપણો વાંધો ત્યાં જ ઉઠશે. પ્રોબ્લેમ આપણા થકી બીજાને, બીજા થકી આપણને પ્રોબ્લેમ ત્યાં આવશે. કોઈ બાજુવાળા ગામમાં તમે જાઓ, હમણાં સાબરાઈ જાઓ કે રેડિયા જાઓ કે લઠેડી જાઓ કે વરંડી જાઓ કે વીટ જાઓ કે સુથરી જાઓ કે સાંધાર જાઓ, ત્યાં કોઈને આપણાથી લેનું દેનું? એ સંઘવાળાને આપણાથી લેનું દેનું, આપણા સંઘને એમનાથી લેનું દેનું? એ એમનું સંભાળે છે. આપણો વાંધો ક્યાં પડશે? વાંધો ક્યાં પડશે? બાજુવાળા સાથે નથી પડવાનો વાંધો, પોતાના ઘરવાળા સાથે જ આપણને પડવાનો છે. અને સુધારો ક્યાં કરવાનો છે? વાંધો ઘરમાં પડશે તો સુધારો બાજુવાળા સાથે કરવા જશો? સુધારો ક્યાં કરવાનો? આપણે પોતાના ઘરવાળા સાથે જ્યાં વાંધો પડ્યો હોય ત્યાં સુધારો આપણા પોતાના ઘર સાથે કરવાનો. સંઘ સાથે જ્યાં આપણો વાંધો પડ્યો હોય ત્યાં સુધારો પણ આપણા સંઘ સાથે કરવાનો છે. આ મૈત્રીનો કરાર, આ મૈત્રીનો કરાર જે છે, મૈત્રીના જે માંડવા બાંધવાના છે, મૈત્રીના જે તોરણ બાંધવાના છે, એ પોતાના ઘરથી અને પોતાના સંઘથી સૌથી પહેલા થાય. બધું જ થાય. ભાગ્યશાળી આપણી જે 5 આંગળી છે ને, એ 5 આંગળી પણ સરખી નથી. એક ઘરની અંદર વર્ષોથી એક છત નીચે જે 2, 5, 7, 8 જણા જે ભેગા રહીએ છીએ ને, એમાં વિચાર મતભેદ રોજના રોજ થાય છે. આટલા વર્ષોથી જોડે રહીએ ને તોય ક્યાંક ને ક્યાંક કોઈકના મનના વિચાર ડિફરન્સ થાય જ છે. ત્યાં કેમ આપણે નભાવી લઈએ છીએ? ત્યાં કેમ આપણે જતું કરીએ છીએ? ત્યાં કેમ થોડું ઘણું સહન કરી લઈએ છીએ? ત્યાં કેમ એ વાતને આપણે ઇગ્નોર કરીએ છીએ? એક કાનેથી સાંભળી કરીને બીજા કાનેથી કેમ કાઢી લઈએ છીએ? કારણ ત્યાં આપણે જાણીએ છીએ આ ઘરની અંદર પાછું મારે આવવાનું છે, આ ઘરના મેમ્બર સાથે મારે રહેવાનું છે, આ ઘરની અંદર જેટલા લોકો છે ને એ બધાને સાથે મારે સંબંધ ટકાવી રાખવો છે, એટલે આપણે જતું કરીએ છીએ. રાઈટ? બરાબર ને? હા કે ના? બરાબર ને? જે ઘરની સાથે આપણે કંઈ પણ ઘટના બની હોય એ ઘરવાળાઓ સાથે આપણે ઘટનાને ભૂલી જવા માટે પ્રયાસ કરીએ છીએ. બહાર પણ નીકળી જશે ને, કઈ મોટો ઝઘડો થશે, તકલીફ થશે, પ્રોબ્લેમ આવશે, કંઈ પણ થશે તો થોડીક વાર 10-15 મિનિટ, અડધો કલાક એક બહાર નીકળી જશું. પણ આખરે ફરીને ક્યાં આવશું? આખરે ફરીને ક્યાં આવશું? એ જ ઘર યાદ આવશે ને, એ જ ઘર સાંભળશે, યાદ આવશે. બસ આ જ વાત, આ જ ઘટના આપણે આપણા પોતાના સંઘ સાથે, સંઘની અંદર દરેક ક્ષેત્રના અલગ અલગ, મુંબઈમાં રહેતા હો, 12 ગામોમાં રહેતા હો, અહીંયા કચ્છમાં રહેતા હો, બધા અલગ અલગ ઠેકાણેથી અહીંયા ભેગા થઈએ. અને જ્યારે ભેગા થઈએ ત્યારે બધાના વિચાર, બધાના મંતવ્ય અલગ અલગ હોય. મતભેદ થાય, પણ મનભેદ ન થાય ને એના માટે આ સાધનાઓ છે. મતભેદ થાય એ હજી ચાલી જાય, પણ મનભેદ ન થાય. એક વખત કોઈ સંઘની અંદર, મારા સંઘની અંદર ક્યાંક કોઈક મને ખરાબ, ખાટો અનુભવ, કડવો અનુભવ થયો, આ સંઘની અંદર ક્યારે કહેતા ક્યારે પણ મારે હવે કોઈ કહેતા કોઈ પણ પ્રકારનો મારે લાભ જ ના લેવો. એક ગાંઠ વળી જાય ને, એક ગાંઠ વળી જાય. બરાબર છે? આ ગાંઠ જે વળે છે ને ભાગ્યશાળીઓ, આપણને લાગે છે કે આ ભાવમાં, આ વર્ષો દરમિયાન મેં મારા સંઘને છોડી દીધો. બીજા ઘણા માર્ગ છે. કરો ગુપ્તદાન, કરો આ દાન, કરો તે દાન, કરો અનુકંપા, કરો કરુણા. ક્યાંક હોસ્પિટલોમાં આપો, ક્યાંક સ્કૂલોમાં આપો, ત્યાં આપવાનું છે, એની ના નહીં. પણ જે આ સંઘનું ખાતું છે ને, આ સંઘના ખાતાની અંદર જે 7 મહાક્ષેત્રો આપ્યા. આ જે યોગદાનની વાત આવે છે, આ મહાપુરુષે જે પોતાના જીવનની અંદર યોગદાન આપ્યું, આપણે જે આપણા જીવનની અંદર યોગદાન આપીએ છીએ ભાગ્યશાળીઓ, 7 ક્ષેત્રો છે. અને એ 7 ક્ષેત્રોની અંદર જે તમે લાભ લેશો, હોસ્પિટલોમાં દાન આપ્યું એનું પુણ્ય મળશે એની ના નહીં, સ્કૂલોમાં એડમિશનના
માટે, કોઈકના ડોનેશન માટે દાન આપ્યું એની ના નહીં. કોઈક દીકરીઓ બહાર ગામ ભણવા જાય છે, એને લોન પેટે કે એમ જ વગર વ્યાજે કંઈ પણ એને સહાય કરી, મદદ કરી, એમાંય ના નહીં, એમાંય પુણ્ય છે, એમાંય લાભ છે. પણ ભાગ્યશાળીઓ જે આ પુણ્યનું બંધી પુણ્ય મળશે ને તમને, એ આ જીવ શાસન સિવાય કે તમારા સંઘની પેઢી સિવાય બીજે ક્યાંય નહીં મળે. કારણ કે અહીંયા જે સંપત્તિ આપી છે, તમે અહીંયા જે સંપત્તિ આપી છે, એ સંપત્તિ કેવી છે કે 7 ઘરને ઘડીને પછી આગળ વધે છે. 7 ઘરને ઘડીને પછી આગળ વધે છે. અને અહીંયાથી જે પણ આપણને સહાય, મદદ જે પણ મળશે ને, એ પુણ્યના અનુબંધ વાળી હશે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય બંધાવશે આપણને. અને બીજા ભાવની અંદર પાછો એ પુણ્યનો રિવર્સ કરાવે, બંધાવડાવે, પુણ્ય બંધ કરાવડાવે. અને જ્યાં તમે બહારના ક્ષેત્રોની અંદર જ્યાં તમે દાન આપશો, લાભ મળશે. પણ ભાગ્યશાળીઓ એ જ કોઈક દીકરો કે કોઈક દીકરી ક્યાંક હોસ્પિટલોમાં તમે દાન આપ્યું અને એ કદાચ સાજો થઈ કરી અને વ્યક્તિ બહાર નીકળશે અને બહાર નીકળી આવી કરી અને કદાચ કોઈ ખોટા ધંધા કરશે, ખોટા કાર્ય કરશે, અવક્ષ્ય અનંતકાય જે આરોગશે, આહાર કરશે, કોઈ પણ જૂઠા સાચા ખેલ ખેલશે, એનો ભાગીદાર કોણ? જેને સહાય કરી, જેને મદદ કરી, એમાં ઈ જ્યારે અસત કાર્ય કરશે, એમાં ભાગીદાર કોણ? આજનો કોઈક દીકરો કે કોઈક દીકરી સમાજના દીકરા દીકરીઓને આગળ વધારો એની ના નહીં. પણ ભાગ્યશાળીઓ સાથે સાથે જ્યારે તમે આવી રીતે કરો છો ને, ત્યારે એ બાળક કે બાલિકા બિચારા નિર્દોષ છે. એ બાળક અને એ બાલિકાને પણ એક સંસ્કાર આપો કે બેટા, દીકરા, તું ભણવા જાય છે, આ તને તું ક્યાં પણ ભણે છે, તારી એજ્યુકેશન લાઈફ આગળ વધારે છે, પણ ખ્યાલ રાખજે દીકરા કે તારા જીવનને તું કોઈ ઊંચી ટોપ ઉપર લઈ જવા માંગે છે, પણ એ ટોપ ઉપર લઈ જવા માટે આ સંપત્તિની સહાય છે, ભલે સંઘ તરફથી કે મહાજન તરફથી કે સહાય છે ભલે, પણ દીકરા તો એ ખ્યાલ રાખજે કે આજે તને જે મળે છે ને, આવતીકાલે તારો પણ એ વારો આવશે, તારે પણ આવા કાર્ય કરવાના છે. આ સંપત્તિ થકી તું ક્યાંય પણ એવા આડા અવડા રસ્તાઓમાં ક્યાંય પણ જાતો નહીં, કોઈ પણ વ્યસનોના રવાડે ન ચડતા. આ એક સલાહ આપીને કરો. પછી એ જે કરે એના કર્મ ધર્મ, પણ એક લાગણી, પ્રેમ અને વાત્સલ્યથી એને વાસ્તવિકતા એને જણાવો. તારા માતા પિતા આટલી મહેનત કરી અને તને જે આગળ વધારવા માટે પ્રયાસ કરે છે, તારા પગભર થવા માટે તને પ્રયાસ કરાવડાવે છે, એની કિંમત સમજજે, એની વેલ્યુ સમજજે. અને મા બાપને તું ક્યારેય પણ છે ના દેતો, એને ક્યારે ભૂલી ના જતો. એ દીકરા કે દીકરી ગમે હોય, આડાવડા કોઈ માર્ગો ઉપર ન ચડતા, કોઈ લફડા ન કરતા, કોઈ ખોટા કાર્ય ન કરતા. દીકરા, બસ આ તને આશીર્વાદ છે. અને પ્રભુના શાસન તરફથી, આ પ્રભુના પેઢી તરફથી તને આજે પ્રસાદ સ્વરૂપે કે સહાય સ્વરૂપે જે મળ્યું છે, એને ભાવાંતરની આ ભાવની અંદર, ભવિષ્યની અંદર તું એને સારી રીતે એને વળતર ચૂકવી કરી અને તારા થકી હજી બીજા કોઈ પણ આગળ વધે એવી તું સતત ભાવના અભાવ છે. હાથ કેમ કરવાનો છે? સતત આમ કરવાનું છે. આ મહાપુરુષ જે યોગદાન આપી રહ્યા છે, સ્કૂલોની અંદર ભાગ્યશાળીઓ તમે જે બહુ મોટા મોટા ડોનેશન જે ચૂકવો છો, અને એનાથી જે તમને લાભ એમ લાગતો હોય કે લાભ મળે છે, ભાગ્યશાળીઓ પાપાનું બંધી પુણ્યનો બંધ પડે છે. ત્યાં પાપાનું બંધી પુણ્યનો બંધ પડે છે. બહુ જ સાવધાન રહી, સચેત રહી કરી અને આ બધું કાર્ય કરવા જેવું છે. પણ જે 7 ક્ષેત્રોની અંદર તમે જે વપન કરો છો, એ વપન એક વખત વાવેલું 7 ક્ષેત્રોની અંદર, 7 ક્ષેત્ર કયા કોઈને ખબર છે? એક મિનિટ. એની બહુ વિશાળતા છે ભાગ્યશાળીઓ, એટલી મહાનતા છે એની. જે આ 7 ક્ષેત્ર છે ને, ખાલી 7 ક્ષેત્ર આપણને બરાબર સમજાય ને ભાગ્યશાળીઓ, બરાબર રીતે સમજાય ને, એમાં બધું જ આવી જાય છે. એમાં બધું આવી જાય છે. આપણે ખાલી ઉપર છલું સમજીએ છીએ,
પર્વાધિરાજ પર્વ દરમિયાન આપણે એની વિશેષ છણાવટ કરવાની છે, પણ જે અત્યારે ખાલી આપણે ઉપર છલ્લી રીતે જે આપણે સમજવાનું છે, 7 ક્ષેત્રમાંથી 7 ક્ષેત્રના નામ કેટલાને આવડે છે? બોલશો માં? બરાબર છે. જીન મંદિર, જીન બિંબ, જીન આગમ, આ 3 અને બીજા 4 મુનિ ભગવાન, સાધુજી ભગવાન, શ્રાવક અને શ્રાવિકા. હવે શ્રાવક અને શ્રાવિકામાં બધું આવી ગયું. એ જે જીવન જીવતા હોય, સાધુ સાધુ બરાબર, જીન મંદિર, જીન આગમ, જીન બિંબ એ બરાબર છે, પણ શ્રાવક અને શ્રાવિકા જે ગૃહસ્થી જીવન જીવી રહ્યા છે, સંસારિક જીવન જીવી રહ્યા છે, એના ઉપર કોઈ પણ આપદા આવી, કોઈ પણ તકલીફ, કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો, એને પણ એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢવું, એને પણ સહાય કરવી, એને પણ મદદ કરવી અને એને પણ ઉઘારી લેવું, એ સંઘની એક ફરજ છે. એક સંઘની ફરજ છે. કોઈ પણ રીતે એ આપણો સાધર્મિક ક્યાંય પણ સીધાતો હોય, એને તકલીફ કે પ્રોબ્લેમ હોય, કોઈ પણ રીતે હોય, અને ધર્મની અંદર જો આગળ વધવા માંગતા હોય તો ભાગ્યશાળીઓ એવા સાધર્મિકને પણ પૂરેપૂરી રીતે સહાય કરવી. આ શ્રાવક અને શ્રાવિકામાં સાધુ સાધ્વીજીને તો કરો જ છો તમે. શું? હા, ધર્મવર્તી આપદા ભાંગી હોય. બરાબર છે. હવે એનું વિશેષ છણાવટ આપણે પછી કરશું ભાગ્યશાળીઓ, વિષયાંતર આપણે પછી કરશું, પણ મૂળ તત્વ શું છે ભાગ્યશાળીઓ કે યોગદાન સંઘને આપવું. આમાં મારું શું અને આમાં મને શું? અહીંયાથી મને કડવો અનુભવ થયો, હવે પછી ફરી ક્યારે પણ મને અહીંયા કોઈ પણ રીતે લાભ ન લેવો. ભાગ્યશાળીઓ આ આપણા પાપનો ત્યાં અનુબંધ પડે છે. આ જે ગાંઠ વાળીએ છીએ ને આપણે, એ ગાંઠ જીવનની અંદર, આ ભાવની અંદર તો એક ગાંઠ વાળી, પણ એ ગાંઠ ભવાંતરો સુધી આપણને આડી નડે છે. ગાંઠ ક્યારે પણ ન વાળવી. બંધાઈ જાય, પણ એક વખત બંધ પડી જાય ને પછી એના પરિપાક આવે, પછી એનું પરિણામ, એનું રિઝલ્ટ આવે ને, એ બહુ અઘરું અને બહુ ખરાબ પરિણામ આવે. જી પ્રભુ. ભાગ્યશાળીઓ આપણે સમજીએ છીએ કે વિશાળતા નથી, પણ થોડા ઊંડા જશું ને, થોડા ઊંડા ઉતરશું ને, જે મહાપુરુષોએ આપણને દર્શાવ્યું, આપણને ભલે આજે વિશાળતા નથી લાગતી કે ભાઈ આપણે બંધિયાર કોણે બનાવ્યો? પેલા પૂછો ને પોતાની જાતને, એને બંધિયાર કોણે બનાવ્યો? એને બંધિયાર કોણે બનાવ્યો? આપણે પોતે જ ને. આપણે પોતે. અહીંયા આ ઉપાસનાની અંદર જૈન સિવાય બીજું કોઈ આવે તો શું લાગશે ત્યારે? આજે જૈન સાધર્મિકો સિવાય બીજા બધા જે પૂર્વ કાળની અંદર આવતા હતા, જૈનેતર ભાગ્યશાળીઓ આવતા હતા, એમ કેમ અટકી ગયા અને આપણે શું કામ આટલા જ રહી ગયા? બાંધ્યું કોણે? પોતાના સ્થાને બંધિયાર કોણે બનાવ્યું? જાતે આપણે પોતે. ભાગ્યશાળીઓ બીજાનો ગુનો નથી, બીજાનો દોષ નથી, આપણે પોતે એને બંધિયાર બનાવ્યું. શાસનને આપણે જો તલસ્પર્શી ઊંડા ઉતરી કરી અને શાસનને જો આપણે સમજવાની કોશિશ કરીએ ને, પ્રયાસ કરીએ ને ભાગ્યશાળીઓ, તો શાસનની અંદર આ મહાવીરનું શાસન છે ભાગ્યશાળીઓ, જ્યાં સૌના સરીખા આસન છે. સૌના સરીખા મનુષ્ય માત્ર અહીંયા આવવાનો અધિકાર છે. માનવ માત્ર અહીંયા આવવાનો અધિકાર છે. માત્ર ને માત્ર જૈનને જ અહીંયા આવવાનો કોઈ ઠેકો નથી. એવો આપણે આ ગેટ બંધ કરતા આવીએ એટલે બીજો કોઈ આવી જ ના શકે. આપણે બંધિયાર બની ગયા અને આપણે બંધિયાર બનાવી નાખ્યું આ સ્થાનને. આ ગાંઠ વળી ગઈ છે અને એ જે ગાંઠ છે, મોકાણ અહીંયા સર્જાય છે, મુશ્કેલી અહીંયા પડે છે. ભાગ્યશાળીઓ આ મહાપુરુષ કહેવાનું તાત્પર્ય છે કે મહાપુરુષ આપણને શું સમજાવી રહ્યા છે કે પોતાના સ્વાર્થને માત્ર આપણે જ્યાં ઉભો રાખીએ છીએ ત્યાં બંધિયારતા આવે છે, અને થોડાક હૃદયને ખુલ્લા થઈએ ને, હૃદયથી થોડાક ખુલ્લા થઈએ ને, ત્યાં આ શાસનની વિશાળતા આપણને સમજાય, શાસનની મહાનતા સમજાય. આ યશોધન શ્રાવક
સંગ લઈ જઈ કરી ભાલેજ તીર્થે પહોંચે છે અને ભાલેજ તીર્થે પહોંચી જઈ કરી અને ત્યાં એક આનંદનો ઉત્સવ રચાવે છે. મનુષ્ય માત્રને ત્યાં ભેગા કરે છે. 18 આલમ ત્યાં ભેગી થાય છે. આ મહાપુરુષે શું કાર્યો કર્યા છે! જૈનેતર શ્રાવકોને પણ અહીંયા પ્રતિબોધ પમાડ્યું છે. જૈનેતર શ્રાવકોને પણ, મનુષ્યોને પણ 12 વ્રતના અધિકારી બનાવ્યા છે. જૈનેતર આત્માઓને પણ સંયમ આપી કરી અને સમ્યક વ્યક્તિના સર્વવ્યક્તિના દાન કર્યા છે. આત્માનું કલ્યાણ કરવા માટે એમને પણ મોકો આપ્યો છે. એમને પણ તક આપી છે. આપણે પણ પૂર્વ કાળની અંદર જોવા જઈએ ને તો કઈ બધાના વંશવેલા અને બધાની પરંપરા કઈ આ મહાવીરના શાસનમાંથી આવેલી કે બધા કઈ જૈનમાંથી નથી આવ્યા. અલગ અલગ માંથી બધા અહીંયા ભેગા થયેલા છે. બધે ચડ્યો સમયાંતરે જે બદલાવ આવ્યા અને સમયાંતરે જે યોગ્ય લાગ્યું ત્યાંથી અહીંયાથી બધા આપણે ભેગા થયા છીએ. મહાવીરના શાસનને જેમણે સ્વીકાર્યું અને મહાવીરે દર્શાવેલા માર્ગને જેમણે અપનાવ્યો એ મહાવીરના અનુયાયી બન્યા. મહાવીરના માર્ગ ઉપર આગળ વધ્યા પગેશ્વરીઓ. આ જીન શાસન એટલે જ મહાન કહેવાય છે. પ્રભુ મહાવીરના શાસનની અંદર ઇન્દ્ર મહારાજાએ આવી શક્યા હતા. પ્રભુ મહાવીરના શાસનની અંદર ગણધર ગૌતમ પણ બ્રાહ્મણ થઈ કરી અને પધાર્યા હતા. અને પ્રભુ મહાવીરના શાસનની અંદર કાલસૌરી કસાઈ પણ પ્રભુની દેશના સાંભળવા આવ્યા હતા. પ્રભુ મહાવીરના શાસન થકી આ રોહિણીઓ ચોર પણ તર્યો છે. શું કીધું માવડી? મૂળ આ વાતને આપણે સ્વીકારવાની છે. મૂળ આ વાતને સ્વીકારવાની છે કે જન્મે ભલે આપણે જૈન છીએ પણ કર્મે કેટલું જૈનત્વ નિભાવી જાણીએ છીએ. કર્મી જૈનત્વ, કર્મી મહાવીરના વચનોને આપણે કેટલા સ્વીકાર્યા અને કર્મે એ મહાવીરના વચનોને આપણે કેટલા ફોલોઅપ કર્યા. મૂળ તત્વ ત્યાં આવે છે. આ બધું આપણને બહુ ઇઝીલી અને સહજતાથી મળી ગયું એટલે આપણે બધા કોલર ટાઈટ કરીને ચાલીએ. હા, અમે બરાબર અને તમે. આ મહાવીરનું શાસન કહી રહ્યું છે કે બધાને આત્મા શું પરમાત્મા જીવે જીવે શિવની સ્થાપના કરતા શીખો. જીવે જીવે શિવના દર્શન કરતા શીખો. આ મહાત્મા, આ મહાપુરુષ બાલેજ તીર્થે પહોંચી કરી અને આ બાજુથી સંદેશ જયસિંહસુરી મહારાજાને પ્રાપ્ત થયો છે. અને જયસિંહસુરી મહારાજ પણ વિહાર કરતા કરતા ભાલેજ મહાતીર્થે પધાર્યા છે. અને ત્યાં એક જબરજસ્ત મહા મહોત્સવ મંડાયો. મહોત્સવની અંદર સર્વપ્રથમ કાર્ય એ થયું છે કે જે મહાપુરુષે વિજયચંદ્ર ઉપાધ્યાયજીએ જે આચાર્ય પદવીનો ત્યાગ કરી પાછા ઉપાધ્યાય પદની અંદર આવ્યા છે એ મહાપુરુષને પાછી આચાર્ય પદવી આપવામાં આવે છે. આચાર્ય પદવી તો અપાઈ ખરી પણ માં ચક્રેશ્વરી અને માં મહાકાળી દેવીની વિનંતી થકી એમનું નામ હવે બદલવામાં આવ્યું છે. આર્યોના રક્ષક છે. આર્ય એટલે સાધુ પરંપરાના અને આર્ય એટલે સજ્જન આત્માઓના એ રક્ષણહાર છે. એને સુવિહિત સ્થાનની અંદર સ્થિર કરવા વાળા છે અને આર્ય પરંપરાને પાછી અખંડ રીતે આગળ વધારવા વાળા છે. એટલે એ મહાપુરુષનું નામ આર્ય રક્ષિત સુરી પડ્યું. ત્યાં આ નામ કોણે આપ્યું હતું? અધિષ્ઠાયિકા, શાસન અધિષ્ઠાયિકા દેવીઓએ આપેલું નામ છે. તમારું નામ હવે આર્ય રક્ષિત સુરી નામ પડો. ચતુર્વિધ સંઘે એ નામને સહર્ષ ઝીલી લીધું, સ્વીકારી લીધું અને ત્યારથી ઉપાધ્યાય વિજયચંદ્રજી મહારાજામાંથી આચાર્ય ભગવાન આર્ય રક્ષિત સુરીશ્વરજી મહારાજા નામ સ્થાપિત થયું અને એમને આચાર્ય પદવી મળી. હવે આ આચાર્ય ભગવંતે શું કાર્ય કર્યું કે આ જ યશોદન શ્રાવકે પોતાના જ ભાલેજ તીર્થની અંદર આદેશ્વર પરમાત્માનું નયન રમ્ય એવું જિનાલય બંધાવ્યું અને એ નયન રમ્ય જિનાલયની અંદર પોતાના સ્વદ્રવ્યનું જીન મંદિર બનાવ્યું.
1,00,000 ટંક કોળી, એટલે આ ત્યારના એ કાળની અંદર આજથી 1000 વર્ષ પહેલા 1,00,000 ટંક દ્રવ્ય એમણે વાપર્યું. એટલે આજે તો કરોડોની અંદર થઈ જાય, કરોડોની અંદર થઈ જાય, કરોડોની આસપાસ થઈ જાય. આવું દ્રવ્ય ખર્ચી કરી અને નયન રમ્ય જિનાલય બંધાવી કરી આદેશ્વર પરમાત્માની ત્યાં પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે. હવે પ્રતિષ્ઠા કોણ કરે? પણ એ કાળની અંદર એવો રિવાજ ચાલતો હતો કે જે સાધુ ભગવંતો હોય ને, મુનિ ભગવંતો કે આચાર્ય ભગવંતો, એ પોતે જાતે કરતા હતા પ્રતિષ્ઠા, પોતે એટલે યતિ સ્વરૂપ હોય અને પોતે જાતે કરતા. પણ અહીંયા આ આચાર્ય ભગવાન જે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે એની અંદર એમણે અભ્યાસની અંદર એવું ચિંતન અને મનન કર્યું છે અને એવું જાણ્યું છે કે સાધુ પોતાના હાથે પરમાત્માની પ્રતિષ્ઠા ન કરી શકે, કારણ કે સુવિહિત ક્રિયાના ધારક થયા છે, એટલે પરમાત્માને પોતાના સ્થાને ન બિરાજિત કરાવી શકે. તો હવે કોણ કરે? અહીંયા બન્યું એવું કે જે આત્માઓ, જે ગૃહસ્થો અખંડ બ્રહ્મચારી હતા, જે આત્માઓએ તપશ્ચર્યા કરી અને જે કર્મનો માર્ગ કપાય છે આચાર્ય ભગવંતીની આજ્ઞા થકી, જે વ્યક્તિઓ કર્મ આ તપશ્ચર્યાના માર્ગ ઉપર આગળ છે અને જે શ્રાવકોએ બ્રહ્મચર્યનું અખંડ વ્રતનું જેમણે પાલન કર્યું છે અને પાલન કરી રહ્યા છે એવા શ્રાવકોના હાથે પ્રતિષ્ઠા કરાવડાવે છે. બહુ ભડકો થયો ત્યારે, જબરજસ્ત એકદમ હોબાળો થઈ ગયો કે આ તો એટલે જે અવિધિથી જે આ બધી ક્રિયાઓ કરતા હતા ને, જે બધું ચલાવી લેતા હતા, માળા રોપણ આરોપણ કરતા હતા, કાચા ઝાડ વગેરે વાપરતા હતા, આ ત્યાં મહાત્માઓ બધા ભેગા થયા હશે પ્રતિષ્ઠાના અવસરે અને ત્યાં આ લોકોએ એક હોબાળો કર્યો. પણ એમને પણ અધિષ્ઠાયિકા દેવીઓના વચન આવ્યા, આકાશવાણી થઈ કે જે આ મહાત્મા પરમાત્માની પ્રતિષ્ઠા જે જે વ્યક્તિઓના કરકમળે હસ્તકમળે કરાવી રહ્યા છે એ મહાપુરુષ યોગ્ય કાર્ય કરાવે છે, એમાં કોઈએ પણ વચ્ચે પડવાનું નથી, કારણ કે આ જ વિધિ છે અને આ જ મૂળ વિધાન છે. અને ત્યારથી શ્રાવકોના હાથે પાછી ઊંચા અને ભાવ સહિત અને ધર્મનિષ્ઠ એવા શ્રાવકોના કરકમળો દ્વારા પરમાત્માની ત્યાં પ્રતિષ્ઠા થવાનો કરાવવાનો અવસર શરૂ થયો. આમ કરતા કરતા ગુરુદેવ એમના જયસિંહ સુરેશ્વરજી મહારાજા સમયાંતરે કાળ ધર્મ પામ્યા છે, પાછી સુહિત ક્રિયાની અંદર પ્રવેશ કર્યો. એવા અનેક 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 મહાત્માઓ કહેવાય છે કે એ કાળની અંદર 84 ગચ્છો હતા, 84 ગણ હતા અને એ 84 ગચ્છો આ સાહેબજીની આજ્ઞાની અંદર પાછા આવ્યા. ભલે કદાચ સમયાંતરે ગચ્છ પરંપરા ક્યાંક બદલાઈ હશે, સંપ્રદાયો ક્યાંક પાછા પોતપોતાની ક્રિયા દરમિયાન વિખૂટા પડ્યા હશે, પણ જે સાધુપણાની જે ક્રિયાઓ હતી અને શુદ્ધ ક્રિયાઓ હતી, છ કાયના જીવોની વિરાધનાથી બચવાની અને વિરામ પામવાની જે ક્રિયાઓ હતી ત્યારથી પાછી શરૂ થઈ. અને આમ કરતા કરતા સાહેબજી પણ, આચાર્ય ભગવંત પણ, આ મહાયોગી પુરુષ પણ કપરદી મહામંત્રીશ્વર હતા. અને એ કપરદી મહામંત્રીશ્વરની, કારણ કે હવે શાસનની સંઘની સ્થાપના તો પાછી કરવી જોઈએ ને, એમાંય પણ જે શ્રાવિકાઓને વૈરાગ્ય થતો હતો, કોઈકને વૈરાગ્યથી પ્રતિબોધ કરતા હતા અને વૈરાગ્ય વાસિત કરતા કરતા કપરદી મહામંત્રીશ્વરની જે પુત્રી, એમનું નામ સોમય કુમારી હતું. શું હતું નામ? સોમય કુમારી. અને એ સોમય કુમારી સોમાઈ રોજના 1,00,000 ટંકના એ અંગો પર દાગીના ધારણ કરતી હતી. એવી સાયવી, એવી રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ એ પરિવારની કપરદી મહામંત્રીશ્વરની હતી. અને એમની આ દીકરી જ્યારે પૂજ્ય ગુરુદેવના જ્યારે સંપર્કમાં આવ્યા અને ગુરુદેવી જ્યારે વૈરાગ્ય વાસિત પ્રવચનો આપ્યા હશે, દેશના આપી હશે અને ઉપદેશ આપ્યો હશે, એ સમયે આ સોમાઈ કુમારીને પ્રતિબોધ પામાડ્યું અને પ્રતિબોધી કરી સોમાઈ કુમારીને વૈરાગ્ય થયો. અને વૈરાગ્ય થવા પછી અંચલ ગચ્છની અંદર, આ અંચલ ગચ્છની અંદર પ્રથમ જો સાધ્વીજી ભગવંત એ કાળમાં થયા હોય તો આ સોમાઈ કુમારીમાંથી સમય શ્રી નામે સાધ્વીજી ભગવંત થયા. અને ત્યારથી અચલ ગચ્છના આ પ્રથમ શ્રાવિકા સાધ્વીજી બન્યા.
ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. પ્રથમ શ્રાવક એવા યશોધન શ્રાવક થયા અને આ સુવિહિત ક્રિયા કરતા કરાવતા કેટલાય શ્રાવકો, કેટલાય શ્રાવિકાઓ જે અવિધિઓમાં હતા, અહીંયા પોતાની માતા અને પિતાને પણ ખ્યાલ પડે છે કે હવે અમારા પુત્ર જે વિધિનું સુંદર રીતે પાલન કરી અને કરાવી રહ્યા છે, એ માતા પિતાને પણ વૈરાગ્ય થાય છે અને માતા પિતા પણ પોતાના દીકરા પાસે આવી કરી અને સંયમ લે છે. એમના જે ભાઈ હતા એ ભાઈ પણ, નાના ભાઈ પણ ગુરુદેવ પાસે સંયમ લે છે અને સંયમ લઈ કરી કેટલા આત્માનું કલ્યાણ કરે છે. એક સમયની ઘટના છે બગેશ્વરીઓ કે મહારાજા જયસિંહ રાજા નું ત્યારે એ કાળની અંદર ગુજરાતની અંદર રાજ્ય ચાલતું હતું. પાટણ વગેરે, સોમનાથ પાટણ વગેરે આ બાજુ આ દેશ પ્રદેશની અંદર. અને જયસિંહ રાજાએ પુત્ર યેષ્ઠી કર્મ એટલે યજ્ઞ એક રચાવ્યું હતું. પણ એ યજ્ઞની અંદર એ સમયની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણે વિઘ્ન આવતું હતું. હવે એ યજ્ઞ જ્યારે કરાવવાનું હોય ને ત્યારે શું હોય કે યજ્ઞ દરમિયાન આજુબાજુના દિવસો એટલે પહેલા અને છેલ્લા દિવસ અને એ યજ્ઞ જ્યારે ચાલતું હોય તે સમયે ત્યારે પણ ગામની અંદર, નગરની અંદર કે આજુબાજુના જેટલા પરિસરને બાંધેલું હોય એ પરિસરની અંદર કોઈનું પણ મૃત્યુ ના થયેલું હોવું જોઈએ. અને જ્યારે આ જયસિંહ રાજા પુત્ર યષ્ટિ કર્મ કરાવતા હતા, યજ્ઞ કરાવતા હતા અને ત્યારે આટલું મોટું નગર હોય, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તો મૃત્યુ પામવાનું જ હોય. કોઈના હાથની અંદર તો આ દોડ છે નહીં, એટલે ક્યાંક ને ક્યાંક આ અકાળે મૃત્યુ થઈ રહ્યું છે. એના લીધે એના યજ્ઞની અંદર વિઘ્ન આવે છે. આ પુત્ર યષ્ટિ કર્મ યજ્ઞ બરાબર થતું નથી. એટલે કે પુત્રનો આયુષ્ય એ એક માન્યતા હતી એ કાળની અંદર. અને કોઈ પણ પ્રકારના રોગ પુત્રોને ના આવે. પણ ભાગ્યશાળીઓ આ જૈનિઝમ એની અંદર તો ક્યાંક અલગ છે. પણ આ મહાપુરુષ એ કાળની અંદર ત્યાં પહોંચ્યા છે. પહોંચ્યા પછી આ જે રાજા છે, અહીંયાની જે પ્રજા છે બહુ બોળી અને સરળ છે અને ધર્મ વૃત્તિવાળી છે. અને આ મહારાજા પણ, આ જયસિંહ રાજા પણ ધાર્મિક વૃત્તિવાળા છે. પણ મિથ્યાત્વમાંથી એમને સમ્યક્ત્વમાં કેમ લાવવા, એના માટે ગુરુદેવ એ ક્ષેત્રની અંદર વિહાર કરતા હતા અને એમને આ સમાચાર મળ્યા છે કે અહીંયા આ પુત્ર યષ્ટિ કર્મ યજ્ઞ ચાલી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક વિઘ્ન આવી રહ્યું છે. હવે આ રાજાને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં કેમ વાળવા? જો આ મહાપુરુષોએ જૈનેતર આત્માઓને પણ કેવા પ્રતિબોધ્યા છે. આ શાસનની વૃદ્ધિ થઈ છે ને ભાગ્યશાળીઓ, આ માત્ર ને માત્ર એક જૈનો થકી નથી થઈ. કેટલાય જૈનેતર આત્માઓ પણ એની અંદર ભળ્યા હતા ને ત્યારે આ શાસનની વૃદ્ધિ થઈ. કારણ કે સત્યને સમજ્યા છે ને, જ્યારે કોઈ પણ જીવાત્મા સત્યને સમજે ને ત્યારે સત્યના રાહ ઉપર ચાલવા માટે કોઈ પણ પાછી નથી કરતું. અહીંયા જયસિંહ રાજાએ આ જે યજ્ઞ કરાવ્યું છે એની અંદર યજ્ઞના બરાબર એ જ દિવસે વહેલી પરોઢે ત્યાં કોઈ કાળાંતરે સમયાંતરે ગાય બિચારી યજ્ઞના બહારના મંડપમાં જ મંડપથી થોડી બહાર જ મૃત્યુ પામે છે. હવે આ ગાયને ઉઠાવવા માટે કોઈ તૈયાર નથી. શું કરવું? ચમાર લોકો પણ ગાયને ઉઠાવવા માટે તૈયાર નથી. કારણ કે આજે જે આ પ્રસંગ રચ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક વિઘ્ન તો આવવું જ જોઈએ. કોઈ આ ગાયને ઉપાડવા માટે, એના મરદાને ઉપાડવા માટે તૈયાર નથી. અને અહીંયા ઘટના એવી બની કે વાત ફરતા મહાત્મા પાસે પહોંચી છે. મહાત્માએ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરી કરી અને દીર્ઘ દ્રષ્ટિ વાપર્યા પછી વિચાર કરે છે કે અહીંયા આ મહારાજા જયસિંહ રાજા જો પ્રતિબોધ પામતા હોય અને એના થકી જો આખા નગરની અંદર ક્યાંક ધર્મનો પ્રચાર થતો હોય તો આમાં એક બેઠું લાભ છે. મિથ્યાત્વમાંથી કોઈ સમ્યક્ત્વમાં આવી જતું હોય, સત્કર્મ તરફ વળતું હોય તો આપણી આ ફરજ છે. અને આ યોગે રાજચંદ્ર પોતાના ગુરુબંધુ હતા રાજચંદ્ર વિજયજી, એમની પાસેથી જ્યારે આ પરકાય પ્રવેશની વિદ્યા શીખેલા ભણેલા હતા, આ મહાત્માને વિચાર આવે છે કે આ કાર્ય જો આપણે કરીએ તો ક્યાંક કોઈકને લાભ થાય. અને આ મહાત્માએ પોતાના મકાનમાં જ જ્યાં બેઠા છે એ મકાનમાંથી
વિદ્યાનો ઉપયોગ કરે છે, મંત્રોચ્ચારનો ઉપયોગ કરે છે અને એ મંત્રોચ્ચારનો ઉપયોગ કરી લીધા પછી પોતાના શિષ્યોને, પોતાના ગુરુબંધુઓને વિનંતી કરે છે કે મારું જે શરીર છે એ અહીંયા જ પડ્યું રહેશે, કોઈને કહેતા કોઈને પણ બહારની કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં, અને આ મારું શરીર જે છે અહીંયા પડ્યું રહેશે અને હું થોડાક સમય માટે પરકાય પ્રવેશ કરું છું. ગુરુદેવે મંત્રોચ્ચારનો ઉપયોગ કર્યો, વિદ્યા ભણી અને પોતાના શરીરને ત્યાં શિથિલ બનાવી દીધું. એમાંથી આત્મ પ્રદેશો નીકળી જઈ કરી અને જ્યાં મંડપની બહાર કોઈ ગાય મૃત્યુ પામેલી છે, એને કોઈ ઉઠાવવા માટે તૈયાર નથી અને એ ગાયની અંદર પોતાના આત્મ પ્રદેશોને દાખલ કરી અને ત્યાંથી ગાય જીવંત બની, જાણે જીવંત બની છે. અને જીવંત બનેલી ગાય હાલતી ચાલતી ચાલતા 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 જ્યાં એ નગર હતું નગરની બહાર જાય છે અને નગરની બહાર એ ગાય પડી જાય છે. નગરની બહાર કેટલાક લોકો એની સાથે જે નક્કી કરેલા હતા એમની સાથે જાય છે, ગાર બહાર પડી જાય છે અને મહાત્માનો આત્મા જે પરકાય પ્રવેશનો વિદ્યા અભ્યાસ કરેલો હતો, અભ્યાસ દ્રઢ કરેલો હતો, એ પાછા ત્યાંથી પૂતગલો ખેંચી લઈ કરી અને મહાત્માના શરીરની અંદર પાછા પ્રવેશ કરી જાય છે. આવો પરકાય પ્રવેશની અંદર એક વિદ્યા હોય છે. હવે આ કાળની અંદર છે કે નહીં આપણે એમાં પડવા જેવું નથી, પણ ભાગ્યશાળીઓ આ મહાપુરુષે શાસનના હિતને માટે, શાસનના કલ્યાણને માટે અને શાસનના ઉદ્ધારને માટે કોઈક જીવાત્મા શાસનને પામી શકે અને ધર્મમાં સ્થિર થાય અને જીન શાસન જયવંતુ બને એવા ભાવ સહિત આ મહાત્માએ આ વિદ્યાનો ઉપયોગ કર્યો. અને ત્યાં જયસિંહ મહારાજા રાજા એમને ખબર પડી કે જે મારા પુત્રને માટે આપણે જે યજ્ઞ ગોઠવેલો હતો એ યજ્ઞની અંદર જે બિચારી પેલી ગાય મૃત્યુ પામેલી હતી એ ગાય મહાત્માના બળ થકી અને મહાત્માના પ્રભાવ થકી આ યજ્ઞ આપણો નિર્વિઘ્ન પામ્યો. અને ત્યારથી કરીને જ્યાર સુધી યજ્ઞ ચાલ્યો ત્યાર સુધી આખા નગરની અંદર કોઈ કહેતા કોઈ પણ જીવ મૃત્યુ ન પામ્યો. આ સાધનાનું બળ, આ સંયમનું બળ અને આ સાધના અને સંયમના બળ થકી જયસિંહ રાજા ત્યાં પ્રતિબોધાયા. અતિશય એને પ્રભાવ લાગ્યો અને મહાત્મા એના હૃદયની અંદર વસી ગયા. આ આર્ય રક્ષિત સુરેશ્વરજી મહારાજાએ જયસિંહ રાજા જેવા રાજાને પણ પ્રતિબોધ કર્યા. એવા અનેક જૈન જૈનેતરો ને પ્રતિબોધ પમાડી કરી અને હજારોની સંખ્યાની અંદર સંયમના આત્માઓને દાન આપી કરી. એ કાળની અંદર હજી તો કેટલી 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 વિશેષતાઓ છે, પણ ભાગ્યશાળીઓ એ વિશેષતાઓને આપણે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. પણ એ કાળની અંદર એમની પાસે થોડાક જ સમય દરમિયાન, પાછળ શાસન તો વધ્યું, પણ એ પોતાના જ હાથથી દીક્ષિત થયેલા 2200 શ્રાવકોને દીક્ષા આપી. એટલે 2200 મુનિ ભગવંતો, 1315 શ્રાવિકાઓને દીક્ષા આપી. એટલે 1315 સાધ્વીજી ભગવાન, કુલ 3517 શ્રાવકો અને શ્રાવિકાઓને દીક્ષા આપી કરી સંયમની અંદર સ્થિર કર્યા. તેમાં 12 આચાર્ય ભગવંતો, 20 ઉપાધ્યાય ભગવંતો, 70 મહા પ્રકાંડ વિદ્વાન પંડિતો, 300 સાધ્વી, એમાં જ 300 સાધ્વી મહત્તરા પદને પામેલા. કેટલા? 300 સાધ્વીજી ભગવંત મહત્તરા પદને પામેલા અને 82 સાધ્વીજી ભગવંત પ્રવૃત્તિની પદને પામેલા. આ પદ કઈ જેને તેને જેવી તેવી રીતે ન મળે ભાગ્યશાળીઓ. એ સાધ્વીજી, એ સાધુ ભગવંતો, એ મુનિ ભગવંતો જે પોતાના સંયમ પર્યાયની અંદર શુદ્ધ ચારિત્ર પાડ્યું હોય, સમ્યક જ્ઞાનનું જબરજસ્ત જેમને અભ્યાસ હોય, ગમે એવા કટોકટીના પ્રશ્નો ઊભા થાય એમાંથી ગમે એવો રસ્તો કાઢવાનો હોય, હાલતા ચપટીમાં એ રસ્તો કાઢી શકે. શાસન ઉપર ક્યાંય કહેતા ક્યાંય પણ કોઈ તકલીફ આવી એ તકલીફને ફળ દઈને દૂર કરે એવા પ્રકાંડ વિદ્વાન, પ્રકાંડ જ્ઞાની, મહાન જ્યોતિધર એવા આત્માઓને એમણે શું કર્યું હતું? પ્રતિબોધ પમાડી અને ઊંચા પદના, ઊંચા ઘરાનાના કેટલાય આત્માઓને પ્રતિબોધ કરી અને જીન શાસનને જયવંતુ બનાવ્યું. ભાગ્યશાળીઓ, આજે જે આપણી પરંપરા ચાલે છે, આજે જે આપણું શાસન જયવંતુ છે ને,
चाहे तपा गच हो, चाहे अंचल गच हो, चाहे पासुचंद्र गच हो, चाहे खरतर गच हो, चाहे स्थानकवासी हो, तेरावासी हो, आठ पोटे हो, नानु भर हो, मोटू भर हो, गमे पक्ष हो, पण बकेश्वरीए आ शासनने जेमणे जेमणे पण टकाव्યું છે ને આ મહાપુરુષોનું ક્યાંક ને ક્યાંક યોગદાન છે. એમના સંયમનું બળ છે. નિર્મળ સંયમ જીવન જીવ્યા છે. અપ્રમત્ત અવસ્થાની અંદર જેમણે આ મહાપુરુષોએ સાધનાઓ કરી, પુણ્યનું બળ સંઘનું એકઠું કરાવ્યું, સંઘના આત્માઓને સંયમ માર્ગની અંદર અથવા તો શ્રાવકપણાની અંદર સર્વવીરતી યા તો દેશવીરતીપણાની અંદર એમને સ્થિર કર્યા અને શાસનનું પુણ્ય બળ વધ્યું છે. ભાગ્યશાળીઓ, આપણા શાસનનું પણ જો હજી પણ આ શાસનનું પુણ્ય બળ વધારવું હોય ને તો એના માટે શું કરવું રહ્યું? આમાંથી આપણે શું જાણવાનું? આપણે શું કરવાનું? મહાપુરુષો તો કરી ગયા ને તરી ગયા. મહાપુરુષો શુદ્ધ અને શુભ કાર્ય કરી ગયા અને કાર્ય કરતા કરતા તરી પણ ગયા. પણ આપણે શું કરવાનું? જો તરવું હોય તો કમસે કમ મને પ્રાપ્ત થયેલું આ જીન શાસન, અવિહળ આવું જીન શાસન, એમાં કંઈક ને કંઈક સમ્યક યોગદાન જો મારા તરફથી જેટલું અપાય, યા તો તનથી, યા તો મનથી, યા તો ધનથી, યા તો મનથી, યા તો વચનથી, યા તો કાયથી, જેવી રીતે પણ જ્યાં પણ જરૂરત પડી મારી ફરજ છે. અને આ શાસન આપણું નથી, બીજાનું નથી, આપણું નથી, પણ આ શાસન મારું પોતાનું છે. આ લક્ષ્ય બંધાશે ને તમારો કે મારો, અને ત્યારે એવી અંદર ખુમારી આવશે અને ગમે એવું નાનું પણ કાર્ય કરવાનું હશે ને એના માટે પણ આ જીવાત્મા તૈયાર થઈ જશે. સંઘનું એક નાનકડું કાર્ય પણ આ મારું કાર્ય છે, મારું કામ છે. આ મહાપુરુષોએ જે શાસનને યોગદાન આપ્યું, આ જીન શાસન મારું પોતાનું છે. આ લગ્ની એક શાસન પ્રત્યે આપણને લાગવી જોઈએ બકેશ્વરીઓ. અને આવી અંચલ ગચની પરંપરાની અંદર, ધુરાની અંદર આજની તારીખનામાં પણ જે મહાપુરુષો થયા છે એવા તો મેરુતુંગ સુરી મહારાજ, જયસિંહ સુરી મહારાજ, કલ્યાણ સાગર સુરેશ્વરજી મહારાજા, કેટલી આમ વિશેષતાઓ, મેરુતુંગ સુરી મહારાજા, નેમ સાગર સુરી મહારાજા, દાન સાગર સુરી મહારાજા, કેટલા મહાન આચાર્યોની પરંપરા થઈ ગયા. વર્તમાન કાળની અંદર આપણે જેમને માણ્યા, જાણ્યા, અનુભવ્યા એવા ગુણસાગર સુરેશ્વરજી મહારાજા, ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા, વર્તમાન ગચ્છાધિપતિ એવા કલાપ્રભુ સાગર સુરેશ્વરજી મહારાજ, જેને કહીને કે હૃદયની અંદર સતત શાસન માટે દાજ છે. જ્યારે પણ જાઓ ને સાહેબજી પાસે કંઈક ને કંઈક લખતા હોય, કંઈક ને કંઈક સાહિત્યનું નિર્માણ કરતા હોય. આજે અમારા જેવા સાધ્વીજીઓને પણ છે ને કંઈક ને કંઈક કાર્ય સોંપતા હોય. સાધ્વીજી જો આ છે ને બહુ જરૂરી સાહિત્ય છે અને એ જરૂરી સાહિત્ય હવે જીર્ણ બન્યું છે. એ સાહિત્યને ટકાવવું એ આપણી ફરજ છે. સાહિત્ય દિવાકર શેના માટે કહેવાય છે? આ મહાત્મા રાજસ્થાન દીપક શેના માટે કહેવાય છે? કારણ કે સાહિત્ય જો આપણે ટકાવીને રાખશું ને, આ જે એક સાહિત્ય છે એ સાહિત્યને, જીન શાસનનું સાહિત્ય છે અને જીન શાસનના જે ગ્રંથો છે એને જો આપણે ટકાવશું ને તો એમાં ખાલી દીક્ષા માટેનું બધું નથી આપેલું. ગૃહસ્થી સમ્યક જીવન પણ કેમ જીવવું, આ શ્રાદ્ધ વિધિ પ્રકરણ વગેરે બધા ગ્રંથો શાસ્ત્રો છે ને એનાથી હજી કેટલાય બીજાય છે. પણ સૌથી પહેલા સંસારિક ગૃહસ્થી જીવન કેમ જીવવું એની તો છણાવટો કેટલીય કરેલી છે. સંયમ જીવન તો પછી છે બગેશ્વરીઓ. શ્રાવક જીવનની અંદર મર્યાદાઓ હશે ને તો સાધુ જીવન મર્યાદા સહિત જીવાશે. પણ શ્રાવક જીવનની અંદર જ મર્યાદાઓ નહીં હોય બગેશ્વરીઓ તો આજના દીક્ષિત થનાર જે બાળક દીકરાઓ દીકરીઓ છે ને એને સૌથી પહેલા તો આવા અભ્યાસ કરાવવાના છે. અને સીધી ફટાફટ આ કાળની અંદર દીક્ષા આપો એવી ના નહીં, પણ જો પરિપક્વ બાળક હોય ને, પરિપક્વ સંતાન હોય ને એને દીક્ષા આપવા યોગ્ય હોય. પણ સૌથી પહેલો અભ્યાસ એને ગળથૂથીથી કરાવડાવો. ગળથૂથીથી જેટલો અભ્યાસ મજબૂત હશે ને સંયમની અંદર આવ્યા પછી એ કોઈ કહેતા કોઈ પણ અતિચાર પછી નહીં લગાડે માથે, કોઈ કહેતા કોઈ પણ દોષને માથે લગાડવું પડશે ને તો 100 વખતે વિચાર કરશે કે હું સંયમ પંથનો અધિકારી છું, સંયમનો સાધુપણું મેં સ્વીકાર્યું છે અને આ સાધુપણાની અંદર મારે સંયમ જીવન કેમ જીવવું એના માટે એની પૂરેપૂરી પાટી એની ક્લિયર હોય, પૂરી પાટી એની ક્લિયર હોય.
ભાગ્યશાળીઓ, આ સંયમ જીવન એ મહા મોંઘું છે અને અનમોલ રત્ન છે. આ સંયમ રત્ન કંઈ જેતે નથી. આ સંયમને પાળવું, સંયમનો અર્થ છે મર્યાદા, સંયમનો અર્થ છે કંટ્રોલ, અને સંયમનો અર્થ છે કે જે પદની અંદર તમે આવ્યા છો એ પદની અંદર સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં રહો, જાગેલા રહો. આ સંયમનો ભાવ છે. સંયમનો અર્થ જે વસ્તુ મળી છે, તમે અમને તો આમ 1001 વસ્તુ માંગશો ને તો 100 વસ્તુ ભરાવશો, પણ હવે પછી જે અમને પ્રાપ્ત થઈ ગયું ને એના ઉપર અમારો લક્ષ્ય હોવો જોઈએ કે વસ્તુ તો મળતા મળી જાય છે. જે તમે અમને વહેરાવો છો કપડા લત્તાથી લઈ કરીને દરેક વસ્તુ અમારી સાધુપણાને જરૂરિયાતવાળી અમને મળતા તો મળી જાય છે, પણ એનો ઉપયોગ કેમ કરવો? જો એના દુરુપયોગ તરફ અમે ચાલી ગયા ને તો આ સંયમના અમને ત્યાં અતિચાર લાગે છે. અને સાધુની પણ એક મર્યાદા હોય, જે તે વસ્તુ ગૃહસ્થો સંસારી આત્માઓ પાસે જે તે વસ્તુ જ્યારે ત્યારે ન માંગી લેવાય. હા, જો અમારા વડીલો, મારા સાહેબના વડીલો જે થઈ ગયા ને એ એમ કે તેલ આપીને, તેલ લઈ કરી અને ઘીનું કામ કાઢીને આપી દેવાય. અને અમારા મહારાજ સાહેબ, એમના જે દાદી ગુરુ ગુણોદયશ્રીજી મહારાજ સાહેબ હતા ને, એ એમને લોકોને કહેતા હતા કે જે એમના આશ્રિતો થયા, જે એમના નિશ્રાવર્તી થયા, એમને દરેક આત્માને એક જ સલાહ અને એક જ શિખામણ અને ભલામણ, બહુ ઓછું બોલે, બહુ મર્યાદિત બોલે, પણ એક જ શબ્દો સ્વાધ્યાય સ્વરૂપે એમને આપતા કે જે પણ સંયમ જીવન તમને મળ્યું છે, સાંભળજો ભાગ્યશાળી, જે પણ સંયમ જીવન તમને મળ્યું છે એને પૂરેપૂરા વફાદાર રહેજો. નહીં તો જરાક સરખા છૂટછાટમાં આવી ગયા, જરાક સરખા લાવ કરી અને મળ્યું એનો સહજ સ્વીકાર કરી લીધો તો જતે દાડે એનો જે વ્યાજ ચૂકવવું પડશે ને એ કેવું ચૂકવવું પડશે? તો કહે છે કે ભરૂચના પાડા થઈને આ વ્યાજ ચૂકવવું પડશે. આપણે ઘટનાને સ્વાધ્યાયમાં લેશું ભાગ્યશાળીઓ કે ભરૂચના પાડા કેવા હોય અને એમનું કાર્ય શું હોય અને એમને કેટલી જહેમતો ઉઠાવવી પડતી હોય. આજે ભરૂચના પાડા હોય ને એટલે જેમ તેમ નથી કીધું ભાગ્યશાળીઓ, એ ભરૂચના પાડાઓના જીવન આપણે કહીએ ને કે મોઢે ફીણ આવી જાય, ત્રહિમામ પોકારી જાય, એટલું એના પાસેથી કામ કઢાવવામાં આવે. એ પછી આપણે ઘટના કહીશું, સમય બહુ થવા આવ્યો છે ભાગ્યશાળીઓ, પણ એક જ વચનો સમય જ્યારે શિષ્યો બધા ભેગાઓ બેસે ને ત્યારે એક જ વાત કે સંયમ જીવન ખૂબ મર્યાદિત જીવજો, નહીં તો ભરૂચના પાડા થઈ કરીને વ્યાજ એનો ચૂકવવો પડશે ને ત્યારે નવનીજે પાણી આવી જશે. આ સંયમ જીવન બહુ મર્યાદિત છે ભાગ્યશાળીઓ, અને જેટલું મને આ શાસન મળ્યું છે, આ રજોહરણ મળ્યું છે, આ મહાવીરનું શાસન મળ્યું છે, એમાં જેટલા બને એટલા યોગદાન આપતા રહેજો. તમારી શક્તિ જેવી હોય, દ્રવ્યની હોય, ક્ષેત્રની હોય, ભાવની હોય, કાળની હોય, ગમે એ શક્તિ છે એ શક્તિનું યોગદાન શાસન માટે અર્પણ કરજો, જેનાથી કરીને પુણ્યના અનુબંધ પડશે. અને એ પુણ્યના અનુબંધ તમને સદગુરુ તો મળશે, આ ભાવની અંદર સદગુરુ મળ્યા, પણ ભવાંતરની અંદર સદગુરુ મળશે, અને સદગુરુથી ઉપર હજી અધકેરા પરમ ગુરુ પરમાત્મા મળશે. અને પરમાત્માનું જે આ શાસન મળ્યું છે, સાક્ષાત જ્યારે પરમાત્મા આપણને મળશે ને ત્યારે તો આપણા જીવનની જાહો જલાલી કંઈક ઓર હશે. પણ એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે હમણાં કંઈક સત્કાર્ય કરવા પડશે. સ્થાપના નિક્ષેપે જે આ પરમાત્મા મળ્યા છે, આપણને સ્થાપના નિક્ષેપે જે પરમાત્મા મળ્યા છે એને સાક્ષાત પરમાત્મા તરીકે પામવા માટેના આ બધા કાર્ય છે. છ કાયના જીવોને અભયદાન આપવા માટે આપણે સમ્યક પ્રયાસ કરીએ, અને સાથે જેટલું જીવનનું યોગદાન આપી શકાય, જો લે તો આપણે બધા કરીએ. હું પણ મારા ગુરુ પાસે, મારી પાસે કંઈ ખૂટ્યું હોય ને, મારા સાહેબ મને આ જોઈએ, મારા સાહેબ મને તે જોઈએ, જેમાં મને આ ખપે, જેમાં મને તે ખપે, વારે ઘડીએ માંગ કર્યા કરીએ. બરાબર છે? લેવાનો આપણે સંસ્કાર બહુ શીખ્યા, લેવાના સંસ્કાર આપણે બહુ શીખ્યા, પણ આપવાના સંસ્કાર કેટલા દ્રઢ કર્યા. હવે કંઈક આપણી શક્તિ છે, કંઈક આપણા જીવનની તાકાત આપણને પ્રાપ્ત થઈ છે, તો ભાગ્યશાળીઓ આમ જો કરશું ને, ગઈકાલે પણ આપણે સ્વાધ્યાયમાં વિચાર કર્યો, શું કર્યો? ભિખારી માંગે ભીખ ઘરે ઘરે, અને એક સલાહ આપે છે, એક સંદેશ આપે છે કે ભાગ્યશાળીઓ આજે જ્યારે હું તમારી પાસે લેવા આવ્યો છું એનું કારણ છે
કે મેં ક્યારે પણ કોઈને આમ નથી કર્યું, આપ્યું નથી ને એટલે આજે મારે લેવાનો વારો આવે છે. પણ હું તમને સલાહ આપું છું, આ બિચારો યાચક, આ બિચારો ભિક્ષુ શું આપણને સલાહ આપે છે કે મેં ભવાંતરની અંદર ક્યારે કોઈને આપ્યું નથી, આમ કર્યું નથી ને એટલે મને આજે આમ કરવાનો વારો આવ્યો છે, એટલે મને આજે આમ કરવાનો વારો. આ એક નાનકડો જીવ પણ, આ નાનકડી એકદમ સાવ સામાન્ય વ્યક્તિ પણ આપણને કેટલું આમ શીખવાડી જાય છે. એટલે આના તરફથી આપણને ઘણું બધું શીખવાનું છે કે આ શાસન છે, શાસનની અંદર જેટલું આપી શકાય એટલું આપતા શીખો. એના ફળશ્રુતિની આના તરફથી મને શું પ્રતિભાવ મળે, મને માન મળે કે મને સન્માન મળે કે મારા માટે બે વખાણાના શબ્દ કે બે પ્રશંસાના શબ્દ, એની અપેક્ષા ન રાખો. ભગેશ્વરી અપેક્ષા ન પડે. આ પ્રકૃતિ આપણને ઘણું બધું આપે છે. આ તડકો, આ સૂર્યદેવ આપણને ગરમાટો આપે છે, આ ચંદ્રદેવ આપણને શીતળતા આપે છે, નદી આપણને જળ આપે છે, ઝરણા આપણને ખડખડ વહેતા શીખવાડે છે, વૃક્ષો આપણને છાયણું આપે છે, વૃક્ષો આપણને ફળ આપે છે, અને કુદરતી હવા, પાણી, જળ, અગ્નિ, આ બધા તરફથી, કુદરત તરફથી આપણને બધું જ આટલું ફ્રી ઓફ ચાર્જ મળે છે. તો શું આપણે ક્યારે એની કિંમત કે આપણે ક્યારે એનું મૂલ્ય ચૂકવીએ છીએ? ચૂકવ્યું છે ક્યારે? હવા, ઠંડી ઠંડી હવા આવે તો હવાનો ક્યારે આભાર માન્યો કે હે વાયુદેવ તમે મને ઠંડક આપી, તમે મને હવાથી મારા અંગને શીતળતા બક્ષી, ક્યારે એનો આભાર માન્યો? સૂર્યદેવ આપણને તાપ આપે છે, આપણી જઠરાગ્નિને મજબૂત કરે છે, આપણે જે અન્ન જમ્યા છીએ, ભોજન પાણી જમ્યા છીએ એનું પાચન કરી આપે છે. આ સૂર્યદેવમાં શક્તિ છે, તાકાત છે. આપણે ક્યારે સૂર્યદેવનો એક દિવસ પણ આભાર માન્યો? સવારે જમી લીધા પછી, બપોરે જમી લીધા પછી, સાંજે પણ ચોવિહાર કરી લીધા પછી ત્યારે એમનો આભાર માન્યો કે હે સૂર્યદેવ તમારો આભાર કે જો આ ધરતી ઉપર તમે ન આવ્યા હોત અને તમે જો આ ધરતી ઉપર તાપને ફેલાવ્યું ન હોત તો આજે મારી જઠરાગ્નિ પાચન ન કરી શકે. કરી શકે? આભાર માનો. ભાગ્યશાળી કુદરતનો આભાર માનો અને કુદરતે આપ્યું છે, કુદરતને હવાલે કરો. ખાલી હાથે આવ્યા હતા, હા, ખાલી બાંધી મુઠ્ઠીએ આવ્યા હતા, ખાલી હાથે જવાનું છે. એટલે જેટલા બને એટલા સત્કાર્ય કરતા શીખીએ. કોઈકને હૂંફ આપીએ, કોઈકને લાગણી આપીએ, કોઈકને પ્રેમ આપીએ, કોઈકને છૂટા હાથે દાન આપીએ, કોઈકને સંપત્તિનું દાન આપીએ, કોઈકને ભાવ આપીએ, કોઈકને ભક્તિ આપીએ અને કોઈકને લાગણી અને પ્રેમ આપી આ દુનિયામાંથી ચાલ્યા જઈએ. આજે આપણને કોઈક વખાણે કે વખોડે એની પરવા ન કરો, પણ જ્યારે જાશું ને ત્યારે આપણા ગુણગાન અને આપણું જીવન કોઈક ગાય એવું આગળ જીવનને વધારો. ભાવના અધિકારની અંદર મહામંત્રીશ્વર વીરભાણ અને ઉદયભાણ પાસે આવી ગયા છે. શ્રી રાણીએ તો આદેશ કર્યો છે કે બંને કુમારોના મસ્તક મારી સામે હાજર કરો. દીકરાઓને અત્યારે એક કટોકટીનો અવસર આવ્યો છે. તમારી માતા પાસે અયોગ્ય અને અસભ્ય માંગણી કરતા તમને વિચાર સુદ્ધા ન આવ્યો કે આ મારી માં થઈને આવી છે, એની પાસે આવી વિચાર અને આવા શબ્દોની રજૂઆત કરતા તમને કોઈ અંદરથી એવી લાગણી ન ઉત્પન્ન થઈ કે અમે એને માં ધારીએ કે માં માનીએ? વીરભાણ પોતાના શબ્દોની રજૂઆત કરી રહ્યા છે. મહામંત્રીશ્વર હકીકત શું થઈ અને જે લગ્નના દિવસથી બન્યું હતું એ બધું જ એમને કહે છે. કહી દીધા પછી હવે બંને કુમારો ચૂપ થઈ ગયા. મહામંત્રીશ્વર આ ઘટના અહીંયાથી આમ બને, અહીંયાથી તેમ બને અને અમે તમારી પાસેથી જે ધર્મ સંસ્કારના જે અમૃત પાન પીધા છે, તમે અમારી એક ધર્મ માતા થયા અને ધર્મ માતાએ જે આ સદગુણોના સંસ્કાર રૂપી જે અમે દૂધના અમૃતના જે પાન પીધા, હે મહામંત્રીશ્વર આજ દી લગી અમે એને બરાબર રીતે એમને પચાવ્યા છે. એ સંસ્કારને અખંડ રીતે પચાવ્યા છે. ક્યાંય એને અમે વફાદારીને ચૂક્યા નથી. પણ તે છતાંય કહેવાય છે ને કે 18 આ જે પાપસ્થાનક છે એ 18 પાપસ્થાનકમાંથી 17 પાપસ્થાનક એવા છે કે જે તપ, જપ, સાધના, આરાધના, ભક્તિ, દાન, પુણ્ય જે પણ સત્કાર્ય કર્યો એ 17 પાપસ્થાનક કદાચ
ખુવાર થઈ જાય છે, એટલે ખપી જાય છે, એ નાબૂદ કરી શકાય છે. પણ એક પાપસ્થાનક એવું છે કે એને ભોગવ્યે જ છૂટકો છે. એક પાપસ્થાનક એવું છે કે એને ભોગવ્યે જ છૂટકો છે. અને એ પાપસ્થાનક કયું છે ભાગ્યશાળીઓ? આ ઘટના નિર્માણ જે પામી છે ને, આ ઘટના હકીકત જે બની છે ને, એ કયા પાપસ્થાનકના આધારે બની છે? હજી 11 में 12 में 13 में બસ સ્ટોપ. એટલે આટલા થોડાક તો મને આવડે છે ના. આ પોપટની જેમ તો બોલતા આપણે બચપણથી શીખી ગયા, પણ ઈ પોપટીયું પાઠ આપણને અંદર સ્પર્શ્યું કેટલું, એનો અર્થ એક પાપસ્થાનકનો અર્થ જો આપણે સમજ્યા હોઈએ ને ભાગ્યશાળીઓ, તો આપણને જ્યારે એ અકાર્ય કરતા હોઈએ, એ પાપસ્થાનક જ્યારે સેવન કરતા હોઈએ અને આપણા દ્વારા જે પાપસ્થાનક જ્યારે સેવાતી હોય, ભૂલચૂક થતી હોય, ત્યારે આમ ફળ થઈને અંદરથી સ્પ્રાઇટ થઈ જાય, અંદરથી એકદમ લાઇટ થઈ જાય, સ્પાર્ક થાય કે ભાઈ આ પાપસ્થાનક મારાથી સેવાઈ રહ્યું છે, પાછું હટ નથી કરવા જેવું, વિરામ પામ. અને આજે 13મું પાપસ્થાનક છે. કયું માવડી? 13મું અભ્યાખ્યાન. આ 13મું અભ્યાખ્યાન જે છે, આ 13મું અભ્યાખ્યાન આજે આ બંને કુમારોને નડ્યું છે. મિત્રાત્વ સલ્લે પણ હજી છૂટી જાય, તપ સાધના આરાધના જપ કરો, એનું પ્રાયશ્ચિત લઈ લો, એ છૂટી જાય. અભ્યાખ્યાન એટલે શું? અભ્યાખ્યાન એટલે શું? આખ્યાન એટલે બોલવું. આખ્યાન એટલે બોલવું. બોલવું તો કોના માટે? અભી એટલે તરફ, સામેવાળા વ્યક્તિ માટે બોલવું. કયું બોલવું? શું બોલવું? તો કે માયા મૃષાવાદ સહિતનું ખોટું મિશ્રણ કરી એમાં મીઠું મરચું એડ કરી, ઉમેરી કરી અને જે ભાષાનો ઉચ્ચાર કરવો, ભાગ્યશાળીઓ ભવાંતરની અંદર અમે નથી કહેતા, આ મહાપુરુષોએ જે શાસ્ત્રો અને જે જ્ઞાન પોતાના અનુભવની અંદર આપ્યું, અને એ જ્ઞાન અત્યારે શાસ્ત્રો આપણને કહે છે કે અભ્યાખ્યાનનું પાપસ્થાનક એવું જબરજસ્ત ખતરનાક છે કે એના થકી, એ કર્મ થકી ભવાંતરની અંદર છે ને આપણને આ ન મળે. શું ન મળે? આ જીભની પ્રાપ્તિ ન થાય ભાગ્યશાળી. એટલે બોલવાની કળા ગઈ, બોલવાની શક્તિ ગઈ, આપણી બોલવાની તાકાત ગઈ આપણને ભાગ્યશાળી. જે જીભ ન મળે તો કઈ ગતિ મળે? જો જીભ ન મળે તો કઈ ગતિ મળે આપણને? એકદમ કઈ ગતિ મળે? એ કેન્દ્રીય ગતિ મળે. અને કેન્દ્રમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ અને કદાચ ઓપ્શનલ અને કદાચ તમને જો શક્તિ મળે, તમે શુદ્ધ શુભ બીજા ઘણા કર્મ એવા પુણ્ય બાંધ્યા હોય, અને કદાચ પુણ્યના ઉદય થકી કદાચ તમને માનવ ભાવ જેવી ગતિ પણ પ્રાપ્ત થાય, તે છતાંય એ ગતિની અંદર પણ આપણને બોલવાની શક્તિ ન મળે. કદાચ બોલવાની શક્તિ પણ મળે, બોલી ચૂકે, તો એ બોલવાની અંદર આપણે વારે ઘડીએ છબરડા વાળીએ, ઊંધા દાંત વાળીએ, અને એ આપણી ભાષા માટે, આપણા બોલેલા વાક્યો માટે, આપણી વાતની રજૂઆત માટે કોઈને પણ માન સન્માન હોય, ચાલ ગમે એટલું સાચું કહેતા હોઈએ ને, કોઈ આપણી વાતને દાદ જ ના આપે. આ માયા મૃષાવાદના અને અભ્યાખ્યાનના આ બધા પ્રભાવ છે. જી પ્રભુ. દ્રૌપદીજીએ, હા, આંધળાના દીકરા, જી, એમનું અહીંયા સાચું કીધું હતું, પણ એક કટાક્ષ આપ્યો છે એમણે આ કટાક્ષ આપ્યો છે, આ ટોન, જેને આપણે કહીએ ને ટોન્ટ આપ્યું છે કે આંધળાના દીકરા આંધળા હોય, એમાં એમને અભ્યાખ્યાનનો પાપ નથી આવ્યો, કારણ કે સામે ચાલીને કીધું છે. અહીંયા તો આ બંને દીકરાઓએ શું કર્યું છે
કે એક સ્ત્રી છે એક પુરુષ છે, એનો આગળું જે ભાવ જે સાંભળશો ને ત્યારે આ એક સ્ત્રી છે એક પુરુષ છે, જે પુરુષ છે આ સ્ત્રીના પિયરના ગામનું છે, કોઈક સેવક છે, અને આ સેવકને આપણે કહીએ ને જ્યારે આપણા ગામનું કૂતરું મળે ને તો આપણે રાજી થઈએ. કોઈ એક ડ્રાઈવર પણ આપણા ગામનું આવે ને તો એમ એને કહે કે ભાઈ ગોધરા ગામ में કે ડુમરા ગામ में કે લઠીડી ગામ में મળે બરાબર હે ને, બરાબર છે, પાંજે ગામ में મળે બરાબર હે. આ કેમ કહીએ કે એક એક લાગણી જાગે આપણને, બરાબર છે. તો અહીંયા જે આ એક વ્યક્તિ આવેલા છે આ સ્ત્રીના નગરના છે, ગામના છે, અને ત્યાં આ બંને સ્ત્રી અને પુરુષ એક ભાઈ બહેનના સંબંધે એક વાત કરી રહ્યા છે. બચપણના એ ગોઠિયા હશે, બચપણના એ મિત્ર હશે, રમ્યા બધું ભેગું હશે, ભણ્યા ભેગું હશે, અને આ સ્ત્રી પોતાના ગામ કે પોતાના પિયર વિશે ચર્ચા કરી રહી છે. અને આ ચર્ચાની અંદર આ બંને કુમારોએ ક્યાંક એ બંનેને ચર્ચા કરતા દીઠા છે. અને આ સ્ત્રી ખરાબ છે. આ સ્ત્રી પોતાના વ્રતોથી કે પોતાના નિયમથી આ સ્ત્રી આ પુરુષ સાથે ક્યાંક પ્રેમના સંબંધમાં છે, એટલે મીઠું મરચું એડ કરી, ખોટું સાચું એડ કર્યું, અને ક્યાંક ચાડી ચુગલી કરે છે. જો અહીંયા ચાડી ચુગલી આવી, માયા મૃષાવાદ આવ્યો, અને અભ્યાખ્યાનનું પાપ, આટલા પાપસ્થાનક અહીંયા એમના ભેગા થયા. આ પાપસ્થાનક જે ભેગા થયા એમાં એમને જે આ પરિપાક આવ્યો, એમાં એનું જે રિઝલ્ટ આવ્યું, એનું જે પરિણામ આવ્યું, આ પરિણામ અત્યારે વીરભાણ અને ઉદયભાણ, અને એમાં ઉદયભાણે ઓછું કર્યું છે. ચાડી ચડાવી ચડાવી, રોટલી ઉપર માખણ લગાડી લગાડી, એના ઉપર મીઠા મરચા લગાડી કરી, મસાલેદાર બનાવી કરી, ટેસ્ટી નમકીન બનાવી કરી, અને વીરભાણે વધુ આ કાર્ય કર્યું છે ને, એટલે આ બધા આડ આક્ષેપ બધા વીરભાણ ઉપર આવ્યા છે. બળ લેવા કોણ ગયું હતું? બુદ્ધિ કોને સૂજી? માને પગે લાગવા જઈએ, આ રજૂઆત વાતની કોને કરી હતી? વીરભાણે. મોટા ભાઈને કીધું હતું ને કે ભાઈ આપણે બંને ચાલીએ. વીરભાઈના જ ત્યાં અણુ પરમાણુ આકર્ષણ એનું ત્યાં વીરભાઈનું જ વધારે હતું. ઉદયભાઈને એવું બધું જાજુ નતું કે ભાઈને સપોર્ટ આપું, ચાલ ભાઈને, પણ એમાં એને સપોર્ટ આપ્યો હતો ને, હા પિતાજી આવું હતું, એટલે રસમાં પાછું રસ એડ્યું હશે ને, એડ કર્યું હશે ને, એટલે આ ઉદયભાઈને પણ સાથે ભોગવવાનો વારો આવ્યો છે બકેશરીઓ. એટલે કહીએ જ્યાં ચાર ભેગા બેઠા હોઈએ, કોઈકની જરાક સરખી કંઈક વાત કરતા હોઈએ, અને આપણને ખબર હોય કે ન હોય, મને ખબર હોય કે ન હોય, પણ હા ભાગ્યશ્રી એમ કદાચ હોવું જોઈએ, તમે સાચું બોલ્યા કે ખોટું બોલ્યા એ હજી મને બરાબર એક્ઝેક્ટ ખબર નથી, પણ એમાં જો હું સાથે તાપસી પુરાવું ને તો હું એ બંધાઈ ગઈ. હા કદાચ આવું હોઈ શકે, આ વ્યક્તિ આવા જ છે, આમ જ કરે છે. ક્યાંક ક્યાંક મેં આવો એમના આવી હરકત તો જોઈ છે, એટલે આ આવું જ હશે. વગર વાંકે, વગર ગુને, વગર લેને દેને હું ત્યાં તમારી જોડે બંધાઈ ગઈ. એટલે બંધાતી વેળાએ હજાર વખત પોતાના કાર્યને, પોતાના યોગોને જાંચો, તપાસો, કે જેથી કરીને અમે તો બંધાઈ નથી જતા ને. ચલો કમસે કમ આટલા 8-15 દિવસ આપણે આ માસિક ક્ષમણ કદાચ અહીંયાથી કોઈ નહીં કરી શકે, અહીંયા બેઠેલામાંથી કદાચ માસિક ક્ષમણ કોઈ નહીં કરી શકે. આવું માસિક ક્ષમણ કરશું. કોઈના માટે ક્યાંય કહેતા ક્યાંય પણ ચાડી ચુગલી ન કરવી. હે અવસરી જાગો ને ભાગ્યશાળીઓ, અવસરી જાગે, કાં ન જાગી શકીએ? કરી શકીએ કે ના કરી શકીએ? પ્રભુ હા કે ના? કરી શકીએ કે ના કરી શકીએ? પ્રભુ કરી શકીએ કે નહીં? એટલે જ મહાપુરુષોએ કીધું કે ભાષા સમિતિ ઉપર મર્યાદા રાખો, કે જેથી કરીને આપણા દ્વારા અજાણતા પણ રસ એની અંદર ના રેડાઈ જાય. જાગેલા રહો. વચન દોષ આપણે સુકામ બાંધવો. મૌન ધારી મુનિ નવી વધે, વચન જે આશ્રવ ગેહો રે. મૌન ધારી મુનિ હોય ને એ વધુ પડતું સાધુને મૌનમાં રહેવાનું કારણ આ જ છે. વધુ પડતું સાધુને મૌનમાં રહેવાનું કારણ આ જ છે. સંસારની બાબતો કે સંસારની ચર્ચાઓ કે આનું આમ ને આનું તેમ કે આનો ધંધો આવો કે આને ગૃહસ્થી જીવનની અંદર આ કે તે, આ બધી સાધુને કોઈ આડપંપાળમાં પડવાનું જ ન હોય ભગત. અને તમે જ્યારે આ બધી ઘટનાઓ પણ અહીંયા લઈ આવો ને ત્યારે ભગત આ બધી ઘટનાઓ ન લઈ આવો. કોઈ પણ સાધુ સભ્ય હોય, કોઈ પણ ફિરકાના હોય, ચાહે પોતાના હોય કે પારકા હોય,
આવી બધી ઘટનાઓને લે. આમાંથી કેમ બહાર નીકળવું, કેમ સાચો રસ્તો કાઢવો, એનો કદાચ ઉપચાર લેવા આવો, પણ આનું આમ થયું ને આનું તેમ થયું નહીં નક્કી કર્યું. એ તો ક્યાંક સાધુ સંતોના પણ ક્યાંક કર્મ એમાં બંધાઈ જશે ને, હામાં હા બળી જશે ને, તો એનું ક્યાંક કર્મ બંધાઈ જશે નગેશ્વરીઓ. મૌનધારી મુનિ નભી વડે વચન જે આશ્રય વગર, આશ્રયના ઘરનું જે વચન હોય ને એ સાધુએ ક્યારે પણ બોલવાનું નથી, કે જેનાથી આશ્રવના ઘરમાં એ પહોંચી જાય. આશ્રવ એટલે સતત અશુભ કર્મને આવવા દેવાનું. દરવાજા ખુલ્લા હોય તો હવા ઉજાસ બધું આવશે, પણ આપણા દરવાજાને બારી, આ કાન કે આ આંખ, આ જો દરવાજા બંધ હોય કે આ મોઢાનો દરવાજો બંધ હોય, હું જો તમે બોલો છો તો કાનમાં આંગળી નાખી દઉં તો તમે, હું બોલું છું તમે કાનમાં આંગળી નાખી દેશો તો કોણ સાંભળી શકશે? રોહિણીયા ચોર જેવા બની જાઓ. આવી કોઈની પરપંચાયત જેવી ઘટનાઓ આવે ને, પરપંચાયત જેવી ઘટના આવે ને ત્યારે કાનમાં આંગળી નાખી દેવાની, ઉઠી જવાનું, ચાલ્યા જવાનું. જરા ખરાબ લાગશે કોઈને, મેળાવો હલતો હોય ને હલાઈ વય ઓઠે વય, પણ હાલી ગઈ કે ઉઠી ગઈ ને બાકી ચડ્યો, એમાં એનું કલ્યાણ છે. એ કદાચ એ ઘટનાઓથી, એ વાતોથી બંધ થઈ જશે અને તમે એમાંથી છૂટી જશો, એટલે બધા છૂટી જશે. અહીંયા આ વીરભાર કુમાર બધી ઘટનાને સાચી સાચી જે હતી એ કહી દે છે કે ધર્મ પિતાજી આવું બન્યું છે, આ ભાવમાં તો અમે ક્યાંય ખોટું ખરાબ કર્યું નથી, વાત આવી હતી અને આમ બન્યું. હવે તમારે પિતાની આજ્ઞા જે માનવાની છે, પાડવાની છે. અમારા બંનેના મસ્તક છેદી લો, શ્રી રાણીને સંતોષ થઈ જાય, શ્રી રાણીને મજા આવી જાય અને અમારો પાપનો દોષ ધોવાઈ જાય. બસ બધાને અમે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ અને બંને દીકરાઓ નમતે મસ્તકે ઊભા રહ્યા છે. પણ અહીંયા નત મસ્તકે ઊભા રહ્યા છે. મહામંત્રીશ્વરના હાથમાં તલવાર છે, પણ એ તલવાર ઉડતી નથી, ઉપડતી નથી. બકેશડીઓ જો અહીંયા આ બંને કુમારોનો પુણ્યનો ઉદય જાગ્યો છે. મહામંત્રીશ્વરને હિંમત નથી આવતી, મન તાકાતથી રહિત બની ગયું, મન નબળું બની ગયું. હું આ નિર્દોષ કુમારોને આ હાથોથી, આ બાવડાઓથી એનો વધ કરું, કોઈ કાઢે નહીં. એનાથી કોઈક રસ્તો કાઢું, એમાંથી કોઈક આગળ એવો માર્ગ કાઢું કે જેનાથી કરીને આ બંને દીકરાઓનું શિરછેદ કરવાનો પાપ મારા માથે ન આવે. જે હાથથી આ પરમાત્માની પૂજા કરું છું, જે કરકમળ દ્વારા હાથથી પરમાત્માની પૂજા કરું છું, નવાંગી પૂજા કરું છું, એ જ હાથથી આજે અકાર્ય કરવાનું. જે હાથથી સાધર્મિકોને દાન આપું છું, એ હાથથી આજે કોઈકનો શિરછેદ કરવાનો. જે હાથથી કોઈક દુખીને હોફની લાગણી આપું છું કે ભાઈ તારું કામ થઈ જશે, તું ચિંતા નહીં કર, તું બીમારીમાંથી ઉગરી જઈશ, તું દરિદ્રમાંથી બહાર આવી જઈશ, લે આ થોડીક ઘણી પૂંજી આ બાંધી મુઠ્ઠીએ કોઈકને આપી દીધું અને આ શુદ્ધ કાર્ય કર્યું, શુભ કાર્ય કર્યું ને આ જ કરકાંડે, આ જ હાથેથી આજે મારે આ બંને દીકરાઓના હાથ મસ્તક છેદવાના? નહીં 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 નહીં. મહામંત્રીશ્વર 4 ડગલા પાછળ હટી ગયા. 4 ડગલા પાછળ તો હટી ગયા, પણ એ જે તલવાર હતી, તલવાર દૂર ફેંકી દે છે. ફેંકી દઈ કરી માતાથી એમનો વિયોગ થયો છે. બિચારા બચપણથી જેણે માતાનો વાત્સલ્ય નથી પ્રાપ્ત કર્યું, એ દીકરાઓને આજે મારા હાથે વાળ કાપી નાખવાના, વધ કરી નાખવાનો? નહીં, મારા હાથે નહીં બને. તલવારને દૂર ફેંકી દીધી અને બંને દીકરાઓને ભેટી પડે છે. બંને દીકરાઓને ભેટી જે કર્યું ને ધ્રુસકે ધ્રુસકે રડે છે. થોડીક વાર તો કોઈ કાંઈ બોલી શકતું નથી, કોઈ કાંઈ એક શબ્દ પણ હરફ ઉચ્ચારી શકતું નથી. જેટલી અંદર તાકાત હતી રડી લે છે, રડી લે છે, રડી લે છે. પણ હવે મહામંત્રીશ્વરને વિચાર આવે છે કે હું શિરછેદ તો એમનો નહીં કરી શકું. મહારાજાને વચન આપ્યું છે, મહારાજાએ મારી પાસેથી વચન લીધું છે, જો આ બંને દીકરાઓના શિરછેદ ના કર્યા તો તમારા સહિત તમારા પરિવારનો ખાત્મો બોલાઈ જશે. મારો પરિવાર મારી નજર સમક્ષ દેખાયો. શું મારા પરિવારને વધેરાવાનો અવસર આવશે? મારા પરિવારે શું ગુનો કર્યો છે? એના કરતા હું એક વચ્ચેનો રસ્તો કાઢું, વચ્ચેનો માર્ગ કાઢી લઉં કે ન આ રાજકુમાર મૃત્યુ પામે કે ન મારો પરિવાર મૃત્યુ પામે. એના પહેલા હું જ જો મારા માથાને દળથી જુદો કરી નાખું તો, હું જ જો મારા મસ્તકને દળથી જુદો કરી નાખું તો, અને બંને દીકરાઓને છોડી કરી
અને સીધી તલવાર ઉઠાવવા જાય છે. ભાગ્યા, શક્તિશાળી વ્યક્તિ હતા ને, કમતીધર વ્યક્તિ હતા. સીધા દોડ્યા અને પોતાના કંઠ ઉપર, પોતાના ગળા ઉપર તલવાર ફેરવી નાખા જેવા તૈયાર થાય છે. અને એની સાથે ઉદયભાણની નજર એના ઉપર પડે છે. ઝડપ કહીને તરાપ નાખે છે અને મહામંત્રીશ્વરનો હાથ પકડી લે છે. આ કળાઓ, આ 72 કળાઓ હતી ને કે 64 કળાઓ હતી ને, આ બધી કળાઓની અંદર આવી તત્પરતાઓ પણ શીખવાડવામાં આવે. આજના છોકરાઓને કે આજના દીકરાઓને કે દીકરીઓને એક ગ્લાસ પાણી ભરવું હોય કે પાણી ભરાવવું હોય, કોઈ મહેમાન આવ્યા હોય ને તો એમને કહીએ ને તો એ મોબાઈલમાંથી માંડ 5 મિનિટ કે 7 મિનિટે છૂટા થાય. એમને કહીએ કે બેટા ડોરબેલ વાગી, દરવાજો ઉઘાડો, મમ્મી રસોઈ કરતી હોય ને ડોરબેલ વાગે, બેટા કોણ આવ્યું જરાક કાચમાંથી જુઓ. અને જોવા માટે પણ પોતાના ટેબલથી કે પોતાના સોફાથી કે પોતાના રૂમમાંથી બહાર નીકળતા એને બીજી 5-7 મિનિટ ખપી જાય. આ આજના દીકરાઓના સંસ્કાર, આજના વડીલોના સંસ્કાર કે એને તત્પરતા નથી શીખવાડી. ફળ દઈને કામ કરવું હોય એને નથી શીખવાડ્યું. અને તરવરાટ જે હોવું જોઈએ ને આજના લગભગ સંતાનોની અંદર, આ નાચવું કૂદવું હશે ને, બહાર ફરવા જવું હશે ને તો તત્પરતા ફળ દઈને આવી જશે. પણ કોઈના પર કલ્યાણ માટે, કોઈના ભલા માટે, પરગજુપણાને માટે આ તત્પરતા આજના સંતાનોમાં લગભગ 0 પોઈન્ટ ઉપર છે. લગભગ 90%. એવા 5-10% આપણે છોડી દઈએ. માતા પિતાએ સંસ્કાર આપ્યા હોય, માતા પિતાએ ઘડતર આપ્યા હોય, સતત એને બચપણથી આ બધું શીખવાડ્યું ને, એ દીકરા દીકરીઓ એક તત્પર હોય એની ના નહીં, આ 5-10% આવી જાય. પણ બાકી લગભગ 90% હાથ જોડવા પડે. માવડીઓ, હું કદાચ કહેતી હું એમાં ક્યાં ભૂલચૂક કરું તો મને કહેજો. હું ક્યાં વાંધો, હું સર્વજ્ઞ નથી. વડીલો, સાચી વાત કે નહીં? હું ક્યાંક ખોટું બોલજો, ખરાબ બોલજો, ક્યાંક તમને માઠું લાગે તો મને કહી દેજો. મને ક્યાંય હું સુધારો કરી લઈશ. કારણ કે મારે તો સુધરવું છે, મારે ભગવાન બનવું છે. એ જ લક્ષ્ય અને પક્ષ બાંધ્યું છે. જેટલું બને એટલા જલ્દી આ ભાવના, આ સંસારના ઋણાનુબંધથી મુક્ત થાવ. તત્પરતા અંદર કેળવો. કોઈકના માટે આપણે કંઈક કામ કરી આપવું હોય ને, વડીલોને, ઘરનાઓને, તો આપણે આપણી શક્તિને ઉપયોગમાં લાવી લેવાની. હું નાની હતી ને, મને કોઈ કામ બતાવે ને તો મને ના ગમતું. હું એકદમ સાઈડ કરી જાઉં. ક્યાંય પણ પાંચું ને પાંચ, કચ્છી ભાષા મેં કે પાસો કઢાયો ને. મોટી બહેનો હોય, મોટા ભાઈઓ હોય, વડીલો હોય, માં હોય, આપણને કામ નાના હોય, જરૂર નાનકડું કંઈક તો કામ બતાડે ને. સમજણા થયા હોય થોડાક તો કામ બતાડે. કામ ન કરવું હોય ને તરત સાઈડ કરી નાખે, પાસો કઢાવી જાય. આજે બચપણના દિવસો યાદ આવે કે કેવું જીવન જીવ્યા, કે કોઈકને જ્યારે આપણને કોઈકે કામ ક્યારે બતાવ્યું. ભાગ્યશાળીઓ, આજે આપણે છે ને આ પુણ્ય, આપણું પુણ્ય છે કે આપણને કોઈ કામ બતાવે છે. આપણા પુણ્યનો સૂર્ય જ્યારે ખીલ્યો હોય ને ત્યારે આપણને કોઈ કહે બેટા જરા પાણી લઈ આપશો, પાણી આપશો. પાપનો ઉદય હોય ને એને કોઈ કામ ન બતાડે. અને આ દિવસો, એ બચપણના દિવસો આજે હવે યાદ આવે ને ત્યારે એમ થાય કે નાના હતા, સક્ષમ હતા, દોડીને કામ કરી શકતા હતા, એવી અનુકૂળતાઓ હતી. અને ત્યારે કેવી આમ સાઈડ કરી જતા હતા, ત્યારે કેવા આમ પાસા કઢાવી જતા હતા. અને આજે હવે જ્યારે સમજણના ઘરની અંદર આવે ને ત્યારે હવે એમ થાય કે આ પ્રભુનું શાસન મળ્યું, કાર્ય કરવાનું છે. મારા સાહેબ અમને હંમેશા શીખવાડ્યો, હજી પણ આ ઉંમરના માં પણ 75 વર્ષની ઉંમરમાં પણ અપ્રમત્ત અવસ્થા, કોઈનું પણ કામ કરીએ, જીમાં જરાકી કામ કરી દીધા આપો બેટા, ડબલ જીમાં જરાકી ફાટ્યો હોય, સુઈ દોરે દીંદા સબે દીંદા આપો બેટા, જીમાં જરાક આ કામ છે કરી આપશો બેના. મારા સાહેબ જરાક આ કામ છે. આ નબળા આવા પણ છે, શરીર આટલા નબળા છે પણ કામની અંદર તો આ બંને જણાને આમ કહીને કે સલ્યુટ કરવી જોઈએ કે એક કહેતા એક પણ કામ એમને ખબર હોય કે આપણે આપણા કામમાં છે ને પાણીનો પ્યાલો પણ, પાણીની પાત્રી પણ સામે આમ કલાકવાર થઈ ગઈ છે અને પાણી નથી વાપર્યું. બંને નાના સાધ્વીએ પાણી નથી વાપર્યું. બેટા પાણી વાપરી લો, ઘણી વાર થઈ છે. ત્યારે એમ થાય કે કેટલા પુણ્ય છે, કેટલા ભાગ્ય છે કે આજે આ ઉંમરમાં પણ આ બંને આપણને કામ કરીને આપે છે અને આપણે આમ બેઠે બેઠે આમ બધું સ્વીકારી લઈએ. અમારા પુણ્ય ખપી રહ્યા છે, એમના પુણ્ય વધી રહ્યા છે. પણ ત્યારે એમ લાગે કે નહીં, જ્યારે એમની ક્ષમતા છે, એમની તત્પરતા છે તો આપણે કાં તત્પર ન થઈએ. આપણે કામમાં ક્યારે પણ ચોરી નહીં કરવાની. કામ
હંમેશા મારા સાહેબ કે કામ એ ભગવાન છે, કામ નાનું હોય કામ મોટું હોય, કાજો પણ કાઢવાનો હોય ને, અમારા ઓલા મારા સાહેબની આદત છે, અનંતરત્ના મારા સાહેબની આદત છે કે 3 ટાઈમ વાપરી લે એટલે સીધો કાજો પીછો હાથમાં લે ને પીછો આખા ઉપાસરીમાંથી ફેરવી નાખે, કાજો કાઢી નાખે. બીજા તો એવા કેટલાય નાના મોટા કામ હોય, કોઈનું પણ કામ કરી આપવા માટે અમારા અનંતરત્ના મારા સાહેબ આમ તત્પર હોય, તૈયાર બેઠા હોય. ત્યારે એમ લાગે કે આવી નબળી અવસ્થામાં પણ એ કેટલા અપ્રમત્ત રહે છે. ધન્ય છે, ધન્ય છે. બસ આવી અવસ્થા, હું તો એકલી બેઠી હોઉં ત્યારે એમ થાય કે આવી અવસ્થા મને આપણને પ્રાપ્ત થાય. બસ કોઈનું પણ કામ હોય ત્યારે, અને ક્યારે પણ આ બંને જણા અમને કોઈનું પણ કામ કરવાનું ને ક્યારે ના ન પાડે. બેટા ભલે એમને જરૂરત છે ને કરી આપો, મારે સાહેબ આ લોકો એમને આ જરૂરત છે, ભાગ જા કરી આપો, ક્યારે ના ન પાડે. બસ આ વડીલોની મહાનતા ભાગ્યશાળીઓ આ શીખવે છે આપણને કે કોઈનું પણ કામ હોય તત્પરતાથી કરી આપવું, એને રગડાવવું નહીં, રખડવાનું નહીં. બસ આ બંને કુમારો અત્યારે જે કાર્ય કરી રહ્યા છે, આમ તત્પરતા આવી ગઈ કે વીર ભાણે મહામંત્રીશ્વરના હાથમાંથી તલવાર આંચકી લીધી કે તમે શું કામ અમારા માટે થઈને નહીં મહામંત્રીશ્વર, તમને તો આ રાજ્યગાદી સંભાળવાની છે, અમારા પિતાજીને સંભાળવાનું છે, અને તમે જો ચાલ્યા જશો તો અમારા પિતાજીનું કોણ, આ રાજ્યનું કોણ? નહીં, તમને મૃત્યુ પામવા નહીં દે. એટલી જ વારમાં વીરભાણ એના હાથમાંથી આંચકી લે છે. ઉદયભાણ કહે છે કે હું જ ચાલી જાઉં. નહીં ભાઈ, તમારો ગુનો નથી, તમે એમાં દોષિત નથી, દોષિત તો હું છું. મારા લીધે આ ઘરની અંદર, આ પરિવારની અંદર આગ ફેલાય છે, તો હું જ જો ન હોઉં તો. અને વીરભાણે મોટા ભાઈના હાથમાંથી તલવાર આંચકી લીધી અને પોતાના ગળા ઉપર ફેરવવા જાય છે. હવે શું બને છે સમય ઉપર જાણશું. જેના આજ્ઞા વ્રત બોલાવ્યું પ્રભુ.